હેલો એવરીવન, આપ સૌનું સ્વાગત છે મનની ઉડાન ઉપર. આપણે જે સમાજમાં આપણે અત્યારે જોતા આવ્યા છીએ કે છોકરીઓ પાસે બધું ઘર બરાબર છે, બધું જ વેલ સેટ છે ને, તો એને સપના કંઈ ને કંઈ છૂટી જાય છે કે ભાઈ શું કરવાની જરૂર છે. બધા લોકો એવું કહે કે શું કરવાની જરૂર છે, ઘર સંભાળો ને ચાલી જશે. પણ આજની જે આપણી પર્સનાલિટી છે ને, એટલી સ્ટ્રોંગ છે ને, એને ઘરમાં બધું હોવા છતાં એને પોતાના સપનાને ઉડાન આપેલી છે. અને 20 વર્ષનો એટલો જબરદસ્ત એક્સપિરિયન્સ છે. આપને એવું લાગતું હશે કે સલોન કરો એટલે કેવું કે ભાઈ પૈસા છે, ઇન્વેસ્ટમેન્ટ કરો અને આગળ વધી જાઓ અને ક્લાયન્ટ એમને આવવા મળશે, પણ નહીં. એનો 20 વર્ષના એક્સપિરિયન્સમાં આટલું મોટું એને સક્સેસ હાસિલ કરી છે, આટલી વધારે આગળ વધેલા છે, તો આપણે એની જ પાસે જાણીએ કે એને શું સંઘર્ષ કરેલા છે. અને આજની એવી સ્ટ્રોંગ પર્સનાલિટીનું નામ છે કાજલ. તો ચાલો આપણે એને મળીએ. હેલો કાજલજી, કેમ છે તમને? બસ ફાઇન. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે. ઓકે, તો તમે જણાવી શકો કે આ જર્ની જે તમે આટલું મોટું સલૂન ઓપન કરેલું છે, આટલા તમે આગળ વધેલા છો, આટલા સક્સેસ છો તમારી લાઈફમાં, તો તમે આ જર્નીની સ્ટાર્ટિંગ ક્યાંથી કરી તમે? બહુ અઘરું છે એ મારી માટે. એમાં એવું છે કે હું જ્યારે સ્ટડી કરતી હતી ને, તો 12માં હતી, મને ભણવામાં એટલો ઇન્ટરેસ્ટ હતો કે મને આ લાઈફ ગમતી જ નહીં, કે સલૂન લાઈફ. પહેલેથી વિચારેલું જ નહીં હતું કે નહીં, બિલકુલ જ નહીં. બિલકુલ ગોલ ને કોઈનું જોઈને કે એવું વિચારેલું ના સલૂન હતું. વસ્તુમાં જ મને ઇન્ટરેસ્ટ નહીં હતો. મને સ્ટડી પર ઇન્ટરેસ્ટ હતો કે હું સ્ટડી કરીશ ને કંઈક મારું નામ કરીશ કોઈ ફિલ્ડમાં. પછી ઘરમાં સિચ્યુએશન એવી હતી કે સ્ટડી થાય એવું જ નથી, એટલે પેમેન્ટનો એટલો ઇશ્યુ હતો, એટલે ભણવાનું લીવ કરવું પડે એમ હતું. સાથે સાથે પહેલા છોકરાઓ ભણાવવાનું એવું શરૂ કર્યું કે ભાઈ એમાંથી ઇન્કમ આવે ને મારું શરૂ થઈ જાય, પણ તો પણ પોસિબલ નહીં હતું. પછી એવું વિચાર્યું કે કંઈ નહીં, ચાલો કોઈ રિલેટિવ્સ છે કે એની ત્યાં સલૂનનું શીખી શકીએ. તો મમ્મી એવું કીધું કે કોઈ રિલેટિવ્સની ત્યાં જ જવાનું. પહેલા કેવું હોય, છોકરીઓને વધારે બહાર ના નીકળવા દે. તો મારા ફેમિલીમાં એ બધું અલાઉડ હતું, પણ એટલું બધું બહાર નહીં કે તમે ફ્રીલી જઈ શકો. તો એવું કીધું મમ્મી એને કે ભાઈ ઘરમાં રિલેટિવ્સ છે તો એમની ત્યાં તું સલૂનનું શીખી લે. તો કોઈ વાંધો નહીં, ચલો એ કરીએ. પછી સ્ટડી સાથે સાથે સલૂનનું શીખવા જતી. સલૂનનું શીખતા શીખતા થોડોક ટાઈમ પછી એવું ફીલ થયું કે ભાઈ સ્ટડી કરીને પૈસા જ કમાવા છે, અને આમાં બી મને પૈસા જ મળે છે, તો બેટર છે કે ભાઈ આ જ વસ્તુ કરવા મળીશ હવે હું એમ. કારણ કે પેલું તો થવાનું જ નથી, ટાઈમ જ નથી અપાતો તો શું કરવાનું. તો 2-2.5 વર્ષ જેવું મેં સલૂનમાં આપ્યું શીખવામાં. પરફેક્ટલી ઘણું ખરું આવડી ગયું મને. તો એવું ફીલ થતું કે ભાઈ હવે ઇન્કમ ઘરે આવવા મળે. તો એ પોસિબલ નહીં થયું ત્યાંથી. તો એવું થયું કે એમનું, મારા મેડમનું કેવું એવું હતું ત્યારે 2.5 વર્ષ પછી કે તમને શું આવડે છે. તો મને એવું ફીલ થયું કે 2.5 વર્ષે મને આવું કહે છે કે મને શું આવડે છે, તો હું 5 વર્ષ કામ કરીશ તો મને એવું જ થશે ને કે મને શું આવડે છે. તો બેટર છે હું કંઈક મારા હાથે શરૂ કરું. પછી એક મારી ફ્રેન્ડ છે, એમના ફાધરે મને હેલ્પ કરી કે મારી પાસે તો એક પૈસા નહોતા હું સલૂન ઊભું કરી શકું. તો એમને મને થોડાક નાની એવી રકમ આપી કે એ રકમ મારી માટે બહુ મોટી છે. તો એણે મને રકમ આપી કે આમાંથી તમે સલૂન શરૂ કરી શકો એમ. તો મેં કીધું કંઈ વાંધો નહીં, ચાલો આપણે આમાંથી શરૂઆત કરી. સેકન્ડ ડે જેને મને પૈસા આપ્યા, હું લેવા જતી રહી બધું. મારી સાથે 2 મારી પાર્ટનર બી હતી કે જોઈન્ટમાં સલૂન કરીએ એમ. તો એ શરૂઆત કરી, બહુ સારું એવી ઇન્કમ થઈ પહેલા જ વર્ષે. જે પેમેન્ટ લીધું હતું બહારથી એ પણ અપાઈ ગયું ને હાથ પર એટલા પૈસા બી આવ્યા. તો એમ થયું કે ચાલો આમાં અમે સક્સેસ જશું. ધીમે ધીમે બધું અપડેટ કરતા ગયા, અને એનાથી પછી સલૂનનું મારે બહુ હેવી મારા માઇન્ડમાં સેટ થઈ ગયું કે ભાઈ એટલે સુધી હું આવી છું ને, તો હજુ આગળ હું જઈ શકું એમ છું સલૂનમાં. તો પછી મેં એવું કીધું કે મારું નામ કરું. પહેલા એવું હતું કે ના, મારે મતલબ નથી, પૈસા આવે છે, ઘરમાં અપાય છે, ઘરમાં શાંતિ છે, ઇટ્સ ઓકે. અને ફેમિલીમાંથી બધાનો સપોર્ટ હતો. ખાલી પેમેન્ટ બાબતે હતું કે નથી આપી શકે એમ, પણ બાકી બધો સપોર્ટ હતો. રાત્રે જવું હોય તો પણ ના નથી, ત્યાં રોકાઈ જાવ તો પણ ઇશ્યુ નથી. ગમે એટલા દિવસે તમે ઘરે આવો, તમારા કામ પતાવી, તો પણ કોઈ એવું નહીં કે તું ક્યાં જાય છે, શું કરે છે. બધાને ટ્રસ્ટ હતો મારા ઉપર કે નહીં આ કંઈક કરશે એમ. ભલે પૈસા નથી પણ આ પર કામ એવું છે એનું કે કરશે. અને કોઈ રોંગ થોટ નહોતો કે ભાઈ છોકરીઓને બહાર કાઢીએ તો કંઈ પણ થશે એવું. તો હું મારી રીતે સક્સેસ જતી હતી ને. પછી મારી 2 ફ્રેન્ડ હતી, એમાંથી એક ફ્રેન્ડ છૂટી ગઈ મારાથી. 2 પાર્ટનર રહ્યા. 2 પાર્ટનર હતા છતાં ઘણા આગળ સુધી નીકળી ગયા હતા, અને બહુ સારું એવું અમારું ચાલતું હતું. પછી 3 વર્ષ એવું થયું કે 3 વર્ષ પહેલા જ એક પાર્ટનર નીકળી ગયા, અને ત્યારે મને એવું થયું કે આટલા વર્ષ હું આમાં આપ્યા છે, તો હવે હું મારા નામ માટે કરું કંઈક.
કારણ કે પૈસા આવે છે, હવે નામ કરું મારું, એટલે હવે નવું અપડેટ કરતી જાઉં છું. દર મહિને દર વર્ષે કંઈક નવું ક્લાયન્ટને આપું અને એ ક્લાયન્ટ મારી ત્યાં રેગ્યુલર રહે. તો એની માટે અહીંયા સુધી પહોંચવામાં મારા બે ફેમિલીનો સપોર્ટ છે. કેમ કે મારા સસરા પક્ષમાં બી એટલી જ મને સપોર્ટ કરી છે બધાએ કે નહીં હા તું કર. જ્યારે મારી થર્ડ પાર્ટનર હતી એ જતી રહી ને ત્યારે 1 મહિના માટે મને એવું ફીલ થયું હતું કે ભાઈ હવે હું એકલી જ છું, હવે હું શું કરીશ એમ. કેમ કે 19 વર્ષ જેની સાથે કાઢ્યા હોય અને રિસન્ટલી આપણાથી કોઈ છૂટી જાય તેવું થાય ને કે આની હાથે આપણે એટલો ટાઈમ રહ્યા, હવે કેમ આપણે એકલા કરશું એમ. કે ડિસિઝન પાવર બંનેનો હોય, બંનેનું બોન્ડિંગ એટલું સારું હતું, છતાં એમ કે હવે હું નથી રહેવાની. એટલે થોડોક ટાઈમ એવું ફીલ થયું કે હું શું કરીશ એમ. પછી મારા ફેમિલીમાંથી મારા સસરાએ એને મને એવું કીધું કે કંઈ પણ થાય ઘરને છોડી દો તમે, કંઈ પણ થાય તમારે ઊભું તો થવાનું જ છે. પહેલા મમ્મી પપ્પાએ સારો સપોર્ટ કર્યો અને હવે અત્યારે સસરાએ એને સપોર્ટ કર્યો. માથે કરવા પડે ને તો કરો, પણ પહેલા તમે સલૂન ઊભું કરો તમારું અને તમે પહેલા ઊભા થાવ. જે પણ થયું છે કે એકલા બધું થશે જ કે તમારે તમે એટલા વર્ષ કાઢ્યા છે શું કામ કે ઘરે બેસવાનું વિચારો છો. મેં એવું વિચાર્યું હતું કે મારે કરવું જ નથી, કે હું કશે જોબ પર જતી રહું એમ. પણ મારા સસરાએ એને કીધું નહીં, કે તમે ફેમિલીમાં ટાઈમ નહીં આપો ને તમે ચલાવી લેશો તમારું, પણ તમે કે ઊભું કરો પાછું. અને એના લીધે હું એટલે અત્યારે આવી છું. તો થેન્ક યુ સો મચ મારા સસરાને કે એને મને એમ કીધું કે ના કરો જ. મારા હસબન્ડ એની ટાઈમ મને સપોર્ટ કરતા હતા, પણ મારા સસરાએ બહુ વધારે સપોર્ટ કર્યો. કહેવામાં આવે છે કે કોઈ બી લેડીઝને આગળ વધવું હોય ને એક પાછળનું બેક સપોર્ટ હોય ને તો એની જર્ની ઈઝી થઈ જાય. કે ભાઈ અહીંયા આવ્યા છે આપણે 100% આપણે કામમાં દઈ શકીએ આપણે, રાઈટ. પાછળનું એ વિચારવામાં નહીં રહે કે ભાઈ ઘરે શું થતું હશે, ઘરે છોકરા બચ્ચા રહેતા હશે કે નહીં રહેતા હશે, સ્કૂલે જવામાં શું થતું હશે. મતલબ તમારો બેક સપોર્ટ એટલો સારો છે. અરે બહુ સારો છે. મારે 2 બચ્ચા છે, એક 5.5 વર્ષનો, એક 3.5 વર્ષનો. બંનેને ક્યારેય મેં એ લોકોનું સ્કૂલનું નથી પૂછ્યું, બધું જ ભાભી કરે છે. મારા મોટા જેઠાણી છે ને બધું ઘરનું સંભાળવાનું છે, ઘરમાં શું ડિસિઝન લેવાનું બધું ભાભી ઉપર હોય. મારા બચ્ચાઓનું શું કરવાનું, ઇવન સ્કૂલમાંથી મેસેજ બી ભાભીને જ જાય પહેલા કે ભાઈ તમારા છોકરા માટે આ કરવાનું છે. તો પહેલેથી નાનું હતું ને મારું બચ્ચું બીજું સેકન્ડ હતું, એને બોર્ન થયું ત્યારથી લઈને અત્યારે 3.5 વર્ષનું થયું ક્યારે મને એને આપ્યો નથી કાલે તું આ કરે. બધી જ વસ્તુ એ પોતે જ કરે છે અને મારા છોકરાને એના જીવ કરતા વધારે સાચવે. મારે ક્યારે એને પૂછવું ના પડે ભાભી એને ખાધું કે નહીં, ખબર જ છે કે ભાભી બધું જ કરી લેશે. પણ સલૂન બાબતે એને મને એટલો સપોર્ટ કર્યો છે ફેમિલીમાંથી, મમ્મી પપ્પા બધે, કંઈ પણ છે તમે જાઓ અમે ઘરે કરી નાખશું, તમારે નથી રહેવાનું. છોકરાઓનું કંઈ પણ છે સ્કૂલમાં જવાનું છે અમે કરી નાખશું, તમે જતા રહો. હું ઇવન કશે બી ડેસ્ટિનેશન પર જાઉં છું 3-3, 4-4 દિવસે ઘરે આવું છું તો ફેમિલીમાંથી બધા સપોર્ટ, ચલો ગાડી ચલાવવાની અમે આવી જશું, કોઈની ઉપર ટ્રસ્ટ નહીં, બહારના કોઈને બોલાવા કે આ તે કરવું કંઈ જ નહીં. અમે તમને હેલ્પ કરશું, તમારે જ્યાં પણ જરૂર છે ફેમિલી ઊભું છે. તો મારા બચ્ચાઓને રાત્રે સુવડાવવાનું હોય તો પણ ભાભી પાસે, કે પણ બહાર લઈ જાવ તો ભાઈ ભાભી પાસે, ખવડાવવું છે તો મમ્મીને લોકો પાસે. ઇવન મેં મારા છોકરાઓને ક્યારે એ લોકો મને ચોટે ને ત્યારે મને એવું ફીલ થાય કે મારા છોકરાઓ છે બે, નતર તો ભાભી જ સાચવે છે બધી રીતે. બહુ સરસ વાત છે કે આ તમારું જોયું ને આ જર્ની તમારી, તો એવું ફીલ થાય છે કે બેક સપોર્ટ હોવો બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. અને ઇવન આફ્ટર મેરેજ એ સપોર્ટ હોય ને તો છોકરી આમ જોતી ને તો ફાસ્ટ આગળ વધી શકે, ફાસ્ટ. કે તમારી જે ગ્રોથ છે ને આફ્ટર મેરેજ વધારે હશે. હે ને કે મારા હસબન્ડને બી એટલો સપોર્ટ કર્યો. મારા ફેમિલી મેમ્બરે ક્યારેય મને એવું નથી કીધું કે ભાઈ તું પૈસા આપે તો જ તાર જવાનું છે. ઇવન એ લોકોને ખબર બી નથી મારી કેટલી ઇન્કમ છે, છતાં મને એટલો સપોર્ટ કરે છે. એટલે મેન એ છે ને તો બધાને એવું જોઈએ કે ભાઈ કામ કરે છે છોકરી તો પહેલા આપણને પૈસા ઘરે આપવી જોઈએ, જોબ કરે છે તો ઘરે પૈસા આપવી જોઈએ એમ. મોસ્ટલી બધાનું આ જ મેન્ટાલિટી છે. સાસરે ગઈ હોય ને એટલે છોકરીમાં પહેલા સસરા વાળા એ જ કે પૈસા ઘરે આપશે તો જ જવા દે. એવું નથી વિચારતા કે એનો ગ્રો થાય છે કે નહીં, પેલા પૈસા પછી એ લોકો સામેવાળાનો ગ્રો વિશે વિચારે. તો મારા ફેમિલીમાંથી એવું નહોતું પૈસા આપવી જોઈએ, ગ્રો થવો જોઈએ એ પર્સનનો, રાઈટ છે. એને કંઈક કરવું છે અને ઘરેથી થાય એવું છે તો શું કામ ના કરવા દઈએ. તો એ સપોર્ટ મને બહુ સારો મળ્યો. અને અત્યારે હું બધી છોકરીઓને જ કહું છું કે જ્યારે પણ આપણે સાસરે જાય કે ડાયરેક્ટ આપણને કઈ મળી નથી જવાનું, તો થોડોક ટાઈમ તમારે બી સ્ટ્રગલ કરવું પડશે, પણ સ્ટ્રગલ સાથે એ લોકોને તમારી ઉપર ટ્રસ્ટ આવે ને એવું વર્ક કરો કે તમે ઈ ટ્રસ્ટને કાબિલ છો કે નહીં એવા બનો. અને ઈ થઈ જાય પછી તમે વિચારો કે સામેવાળો મારી ઉપર મને સપોર્ટ કરે. ડાયરેક્ટ કોઈ આપણને સપોર્ટ કરતું જ કોઈ જ નથી કરતું. કોઈ કદાચ કોઈ ગર્લ સફળ બને છે ને એમાં ડાયરેક્ટ કોઈ સપોર્ટ નથી, કેમ કે
બીકોઝ બધાને એવું લાગે કે બહુ નાની છે, એ શું કરવાની છે એમ. તમે એને જો બતાવતા રહ્યો કે નહીં મારામાં એવી કાબિલિયત છે તો હું આગળ વધી શકું એમ છું, તો પછી ધીમે ધીમે બધા જ સપોર્ટ કરતા જાય. પણ એનો મતલબ એવું નથી કે તમે પરિવાર જોડે લડો, પેલું કરો, એની કાબિલિયત બતાવવી પડે અને ટ્રસ્ટ રાખવો પડે, એવું છે આ વસ્તુ. આ જે તમે જે શરૂઆત કરી બરાબર, એ તમે એવું કીધું કે મને સ્ટડીમાં વધારે ઇન્ટરેસ્ટ હતો, રાઈટ? તો સ્ટડી બાબતે તમે સ્કૂલ ટાઈમે કેવા હતા? અરે બિલકુલ કઈ ખબર જ ના પડતી મને. અને આ સલૂનમાં આવીને પહેલા તો મને એના ખબર પડતી ફેશિયલ શું કહેવાય. હા, હું છોકરા જેવા હેર રાખતી, એકદમ ફ્રીલી હતી અને છોકરીઓ જેવા તો કોઈ મારામાં લક્ષણ જ નહીં કે હું છોકરી જાઉં. અને એટલી જ એમાં કે કોઈ સાથે બોલવું નહીં, ઓનલી ફોર સ્ટડી કરતી, ફોકસ મારું. બેન્ચર હા, હતા. ફર્સ્ટ બેન્ચ. અને લાસ્ટમાં first મને number. કોઈ બેસવાનું કહે ને તો પણ મને ગુસ્સો આવે કે નહીં હું પાછળ નહીં જાઉં. પાછળ નહીં જાવ, હા, પહેલી બેન્ચ પર જ સરને એવું કહી દેતી બેસવાનું. કે હું પહેલી બેન્ચ પર વચ્ચેના વિભાગમાં આગળ જ બેસીશ. એવી હતી હું પહેલા. અને મારા સરો બી મને એમ કહેતા કે ભાઈ તું પરિસ્થિતિ પાછળ એવી હતી એટલે ફોકસ ક્લિયર હતું કે મારે સ્ટડી જ કરવી યસ છે, યસ. રાઈટ? અને ત્યારે ઘરમાં વેલ સેટ હતું ફેમિલી કે મને ભણાવી શકે બધા. પણ સિચ્યુએશન પપ્પાની એવી થઈ કે ત્યાં પોસિબલ નહીં હતું પપ્પાથી. અને અમે 3 સિસ્ટર છીએ અને એક ભાઈ. ભાઈ મારા કરતા બી નાનો. હવે 2 બહેનો હતી એના મેરેજ થઈ ગયા. હવે મને ભણાવે કે ભાઈને ભણાવે. એટલે પ્રોબ્લેમ્સ એવી હતી કે ભણવું કરતા જરૂરી હતું ઘરમાં પૈસા આવવા જોઈએ, ઇન્કમ હોવી જોઈએ. પછી લીવ કરી દીધું ભાઈ કઈ વાંધો નહીં. કંઈક તો ભાઈ ભણે કે હું ભણું એના કરતા ભાઈને ભણાવીએ એમ. તો ભાઈની માટે અમે એવું વિચાર્યું કે ભાઈ જશે બહાર ભણવા માટે અને અમે લોકો કંઈક કમાઈએ તો ભાઈનું થઈ જાય એમ ભણવાનું ને બધું. તો એવી રીતે કરીને મેં ભણવાનું છોડી દીધું મારું કે કોઈની સાથે કોર્ડિનેટ ન થવું ગમે. હું સ્ટડી પર જ ફોકસ કરતી કે બસ આ સ્ટડીમાં હું કંઈક આગળ લેવલ પર જઈશ તો હું એટલી વધારે ઇન્કમ કમાય એવી રીતે હતું મારું ફોકસ. પછી ફેમિલીમાં પપ્પાને એવો ઇશ્યુ હતો કે નથી થાય એવું. અમે 7 વર્ષ એવા કર્યા કે પપ્પાને બહુ જ ઇશ્યુ આવી ગયો પૈસા ટકે અને પપ્પાની જે પ્રોપર્ટી હતી એ વેચાઈ ગઈ બધી. ખાલી ઘર હતું અને મમ્મીને અમે 3 બહેનો. એવું થતું કે હવે મમ્મીને કેવી રીતે સેટ કરવા, મમ્મી એટલું રોતા, અમે લોકો 7 વર્ષ સુધી રોવામાં કાઢ્યા કે જમવાનું બી પડ્યું રહેતું અમારા લોકોને બનેલું કે જમવું કેવી રીતે એમ. ગળા નીચે જ ન ઉતરતું કોઈને. એટલી ખરાબ પરિસ્થિતિ હતી. ત્યારે 2 બહેનોના લગ્ન થઈ ગયેલા? એક બેનનું થઈ ગયું હતું ને એક બેનનું સગાઈ ફાઇનલ થઈ ગઈ હતી. અને એ ટાઈમમાં એવું કહેતા ઘરેથી કે કમ્પલસરી સગાઈ કરી નાખો એમ. છોકરીઓ નાની હોય ને કે કરી નાખો ને પરણાઈ દેશું એવી રીતે કરીને. તો જયારે વચલી બેનની સગાઈ કરીને તો એવું કીધું કે હાલો તારી કરી નાખે એમ. કે ત્યારે તો એવું હતું કે 3 બહેનો એમ. 3 બહેનો એટલે નાનાની જોડે જોડે કરી નાખવાની. એવી જ રીતે ઘરેથી બધાનું મંતવ્ય એવું જ હતું કે ફેમિલી વાળા મોટા હોય ને કે પરણાઈ દો હવે એમ. સાસરે વહી જાય પછી જે કરવું હશે એ કરશે. અને ત્યારે હું ઓલરેડી સલૂનમાં એડ થઈ ગઈ હતી. તો એટલે પહોંચી થોડે ઘણે 2 ડગલા ચાલીને કોઈ એમ કે હવે સલૂનનું છોડી દો ને હવે તમે સાસરે જતા રહો. અને સાસરે કેવું છે એ કઈ ખબર નથી. હવે નાની એજમાં આપણને સાસરે મોકલી દે કંઈ પણ થયું તો જવાબદાર કોણ? કેટલી ઉંમરે તમારા મેરેજ થયેલા? મારી ઉંમર તો અત્યારે 27ની હતી ત્યારે મેં મેરેજ કર્યા. પણ ત્યારે તો બહુ નાની હતી, 22-23ની હતી. ત્યારે એ લોકોને વેડિંગ કરવા હતા અમારા અને મારી ઈચ્છા જ નહોતી કે મને કંઈક કરવું છે. કે બંને બહેનો મેરેજ કરીને સાસરે જતી રહી તો મમ્મીને કોણ સાચવશે? ભાઈ તો મારા કરતા બહુ નાનો હતો, મારાથી 5 વર્ષ નાનો હતો. તો એવું વિચાર્યું કે ભાઈ હજી તો ભણે છે, ઈ ઘર ચલાવી શકે એમ નથી, પપ્પા હજી સેટ નથી. તો 7 વર્ષ અમે આવા કાઢ્યા તો કોઈ હેલ્પ નહોતી કરી. અને કરે તો કેવું કે આપણને જમવાની ને આતે મળી જાય, ઘર ચલાવવા પૈસા આપે તો કેટલોક ટાઈમ કોઈ આપે. તો મારા ને મારા મમ્મીનું ને મારું કેવું એવું હતું કે બહારથી કોઈ પાસેથી પૈસા લઈને ઘર ચલાવો એના કરતા બેટર છે ભીખા રહેવાનું. પણ ક્યારેય કોઈ પાસેથી પૈસા નહીં લેવાના. મારા મામાને ને સારું હતું, મોટા પપ્પાને સારું હતું. એ લોકો મોટા પપ્પા બહુ હેલ્પ કરતા અમને. ઉપર નીચે અમે લોકો રહેતા ને તો જમવાનું ભાઈ ફ્રૂટ લાવે ને તો મોટા પપ્પા આપતા. નીચે મૂકી દે, ઉપર બી લઈ જાય, નીચે બી લઈ જાય. તો એવું ફીલ થતું મને તો હું જોઈતી ને તો કે કેટલોક ટાઈમ હું કોઈનું ખાશ કે ખાવું તો આપણે બીજાનું જ એવું કેટલો ટાઈમ ચલાવશું. હા તો ત્યારે બહુ રોવાઈ જતું કે આપણે કોકની ઉપર ડિપેન્ડ છીએ એમ. પછી મમ્મીને મેં કીધું નહીં મારા લગ્ન નથી કરવા. મારે કે કેમ? મેં હું લગ્ન કરીને જતી રહીશ તો ઘર કોણ ચલાવશે? તો મારે રહેવા દો એમ. તો મને એક છોકરો જોવા આવતો હતો, 9 વાગે જોવા આવે, 7 વાગે મોટા પપ્પા એવું કીધું કે તને જોવા આવે. મેં કીધું નહીં કરું, લગ્ન જ નહીં કરું. તો કે ના કે કરવું જ પડે ને કે બેયનું હારે પતી જાય કે તને શું પ્રોબ્લેમ? નહીં કરવા. કે અમે તારા મમ્મીને સાચવી લેશું. બધું નહીં, મમ્મીને સાચવી લેવું તમે અત્યારે કયો છો પણ આગળ સિચ્યુએશન શું હશે એ તો ખબર નથી. મારે નથી કરવા, લગ્ન જ નથી કરવા.
છોકરાને ત્યારે ને ત્યારે મેં ના પડાવડાવી, મારે નથી જ કરવું એટલે હું જોઈશ જ નહીં છોકરાને, તમે ગમે એમ કહેશો. એ સમય જતો રહ્યો. પછી જેની ત્યાં મારું સલૂન હતું એ લોકો બહુ સારા એવા ફેમિલીના હતા. તો મારા દાદા છે, મારા મમ્મીના પપ્પા, એ ત્યાં જોવા આવ્યા પહેલા કે હું જ્યાં કરું છું વર્ક એ સારી જગ્યા પર છે, લોકો કેવા છે, રાઈટ છે, તો જ મારા લગ્ન ન થાય, નતર કરવા પડશે એવું. તો એ લોકો ત્યાં આવ્યા ને તો ઓળખાણમાં નીકળ્યા. ઓલા લોકોનું નામ હતું માર્કેટમાં, તો બધા ઓળખતા હતા ગામમાં, બધી રીતે સદ્ધર એ લોકો. તો મોટા દાદા એવું કીધું ના, કે બહુ સારા લોકો હારે તું છોઈ કે, તો મને કાંઈ ઇશ્યુ નથી એમ. પછી મને ઘરે રહેવાની પરમિશન મળી. એવું ફીલ થતું કે છોકરીઓને આ જ લાઈફ હશે કે લગ્ન કરી મોકલી દો એટલે પતી ગયું એમ. અને સસરા વાળાને ત્યાં કંઈ પણ થાય તો એમ કે એવું તો ચાલ્યા જ કરે. છોકરીઓ છે ને કઈ ને કઈ ફીલ તો કર્યું છે, કઈ ને કશે હશે. કદાચ ગમે એટલા પૈસા હશે, ગમે એટલું હશે, કદાચ પિયરમાં હશે કે સાસરામાં હશે, કે આ મારું નથી, એ ફીલ તમને થયું છે? પપ્પાની ત્યાં હતી ને ત્યારે છે ને બધી રીતે આ સ્ટ્રગલ એટલું કર્યું હતું ને, તો પછી મને એવું કઈ ફીલ જ ન થતું. મારી ફિલિંગ તો એમ થતું હું મરી જ ગયેલી છું, કે આટલી સિચ્યુએશન ખરાબ એમ ફેમિલીની. પછી થોડું થોડું આ સેટઅપ થઈ ગયું, મારા સલૂનનું બધું ઓકે થઈ ગયું, અને મને લગ્ન કરવાની બી ના પાડી દીધી ઘરેથી. કઈ નહીં, તારી ઈચ્છા પડે ને ત્યારે. અને મારા મમ્મીનો સપોર્ટ સારો હતો. એ કે ગમે એમ થાય તારે ઊભું તો થવાનું જ છે, બેઠું રહેવું, રોતા રહેવું એની કરતા બેઠા છે તું કઈક કરી. અને મારી મમ્મીએ જ મને ઊભી કરી હતી પહેલી વાત, કે તારે ગમે એમ થાય તારે ઊભું તો થવું જ પડશે. અને ત્યારથી મને છે ને એવું થયું કે નહીં, હું ઊભી થાઉં, કાંઈક કામ કરું, ઘરે બેસીને રોવું અથવા તો બેઠું રહેવું, કે ઘરમાં કોઈ એવું કામ કરું કે જેમાં સ્ટ્રગલ વધારે હોય ને પૈસા ઓછા હોય. જેમ કે ઓલું આપણે ડ્રેસ રેપિંગ કરવાનું કામ કર્યું છે, પછી રેણિયા કટિંગ કરવાનું કામ કર્યું છે. એ તો મેં સલૂનની સાથે સાથે કર્યું હતું, કે સલૂનમાંથી આવીએ પછી ઘરે આવીને કામ કરીએ. પછી મારી બેન છે, મોટી બેન, જે આણું આવી હતી, એ પણ એટલી હેલ્પ કરતી મને કામ કરવામાં. તો ત્યારે એવું થતું કે બિચારીને સસરાને ત્યાં એટલું કામ, અહીંયા આવી તો અહીંયા શાંતિ નહીં આવે. તો પણ એ બેન એટલી સ્ટ્રોંગ હતી મારી, તો એને બી એટલી હેલ્પ કરી મને, કે કાંઈ નહીં, કે આપણે બધા થઈને ઊભું કરી દઈએ એમ ઘરમાં. અને રિયલીમાં બહુ સારી એવા લેવલ પર ઊભું ઘર કરી દીધું, કે કાંઈ વાંધો નહીં, ફૂલ સેટ છે ફેમિલી. અને ભાઈના બી લગ્ન થઈ ગયા, એટલે હવે એનું ફેમિલી સેટ થઈ ગયું. સાસરે ગઈ ને તો મારા સાસરાને ત્યાં બહુ જ ફ્રી માઇન્ડ બધા. મારા સાસુ પહેલેથી એટલા ફ્રી માઇન્ડ, ભાભી ને લોકો અને મારા સસરા ને લોકો કોઈ દિવસ કોઈ વસ્તુ મને રોકટોક ન કરી. મારા પપ્પાએ પહેલેથી કીધેલું કે સલૂન નું કરશે, સલૂન નહીં છોડે. જયારે અરેન્જ મેરેજ તમારા થયા ત્યારે તમારું બધું ડિસાઈડ તમે પહેલેથી જ કરી દીધેલું? એટલે મારા પપ્પાને મેં પહેલેથી કહી દીધું હતું કે હાલો આજે તો હું સલૂન નું કરું છું. તમે મને એમ કહો કે બહુ સારા ઘરમાં સાસરે જવાનું થાય, તો હાલો મારે એવું ઘર મળ્યું તો મારી વેલ્યુ શું રહેશે અહીંયા? મારા કામની તો વેલ્યુ નો જ થાય, મને બંધ જ કરાવી દે, પણ મને પૈસા મળે પણ મારી ખુદની વેલ્યુ નો રહે કઈ. એટલે મારે બહુ મોટા ઘરમાં સાસરે જવું નહોતું. કેમ કે બહુ મોટા ઘરમાંથી માંગા આવતા ને તો મને સેટ જ ન થતું વસ્તુ, કે નહીં મારે ત્યાં જ. મારા મમ્મી પપ્પા નહીં એ લોકો એક્સેપ્ટ કરે, કે બહુ સારા ઘરમાં તો મા બાપની વેલ્યુ ન કરે, આવે ને ત્યારે. તો એ વસ્તુ મારે નહોતી કરવી. એટલે મેં કીધું નહીં, મેં ફેમિલી નાનું ગોતો, મીડિયમ, અને મને કામ કરવા દેલું. ત્યારે જ્યારે મારા પપ્પાએ કેતન સાથે વાત થઈ ને, તો પપ્પાએ પહેલા એક જ ઓપ્શન મૂક્યો હતો કે સલૂન નું કરવા દેજો, ઈ નહીં છોડાતા, બાકી તમે જે પણ કામ કરવાનું કહેશો એ કરી લેવી. કેમ ન કરે તો મને કહેજો, બાકી કે આ કરશે એમ સલૂન નું. તો મારા સસરાએ હા પાડી કે વાંધો નહીં, કે 3 લેડીઝ છે તો ભલે ને કામ કરે. અને ત્યાંથી સલૂન નું અહીંયા આવીને પછી ક્યારેય કોઈ ના નથી પાડી કોઈ વસ્તુમાં નહીં મને. એટલે સસરાને ત્યાં કેવું હોય કે બધાને એમ થાય જાય એવું સીધું મળી જાય, ક્યારેય કોઈ વસ્તુ મળતી નથી. ત્યાં બી આપણને સ્ટ્રગલ લાઈફ હોય, પણ એવી સ્ટ્રગલ બધાના માઇન્ડ હરખા ના હોય. આપણે લેટ ગો કરવું પડે થોડુંક, આપણે સામે વાળા કરતા હોય, કેમ કે સીધા આપણે ત્યાં જાવી કે આપણને એક્સેપ્ટ ન કરી લે કોઈ. તમે નવા ઘરે થયા એમ એની માટે તમે નવા પર્સન જ છો, રાઈટ છે. એટલે બંનેને એક્સેપ્ટ કરવું અઘરું પડતું. પણ બેસ્ટ કે મારા હસબન્ડે મને બધી રીતે સપોર્ટ કર્યો હતો. મેન તમે આફ્ટર મેરેજ તમે સાસરે જાઓ ને એ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ બધો અલગ માહોલ છે. આપણે જે રીતે સવારમાં ઉઠતા હોય, બેઠતા હોય, ખાતા હોય, સૂતા હોય, એન કરતા આખું ડિફરન્ટ માહોલ. અને ડિફરન્ટ બધા જ જોડે અલગ અલગ ડીલ કરવી, બધાને ખુશ રાખવા, અને જોડે જોડે આપણે પાછો બિઝનેસ કરવો, ઇટ્સ ડિફિકલ્ટ થિંગ. બહુ અઘરું પડી જાય, બહુ અઘરું પડે. પણ મને મારા ફેમિલીમાંથી રિયલીમાં સસરા પક્ષમાંથી બહુ સારો સપોર્ટ હતો, કે પહેલેથી કામ છે હા જાવ, કઈ વાંધો નહીં, ચાલશે, એવી રીતે. પણ એ લોકોએ કંઈક મારામાં જોયું હશે તો જ મને સપોર્ટ કર્યો હોય. રાઈટ. કેમ કે કેવું હોય કે આપણને એવું થાય કે નહીં મને કેમ સપોર્ટ નથી કરતા, બટ કેવું હોય કે પહેલા તમે કંઈક એમને આપો,
મતલબ તમારામાં એ સેટિસ્ફાઈ થાય તો તમને સપોર્ટ કરે, ડાયરેક્ટ કોઈ સપોર્ટ ના કરે આપણને કોઈ વસ્તુ પર. તો એમનો એ સપોર્ટ બહુ સારો હતો મારા હસબન્ડનો, કે ગમે એવી સિચ્યુએશન હોય એ મને કોઈ દિવસ એમ ના કહે નહીં તારે નથી કરવાનું, આ કરી લેજે, સંભાળાઈ જશે, ઘરે બી ઓકે થઈ જશે, તું ચિંતા ના કર એમ. તો એ એક વર્ષ છે ને કે ચિંતા ના કરતા તમે ઘરની, એનાથી આપણું ઘણું માઇન્ડ સેટ થઈ હા જાય. બધું કામ ક્લિયર થઈ જાય, હા ઘરે સંભાળાઈ જાય અને બહારનું થઈ જાય. બેક સપોર્ટ બહુ બહુ જરૂરી છે, જરૂરી છે. બરાબર. પણ હું એવું કહેવા માંગુ છું તમને, તમારું લાઈફ બહુ ફાઇન છે, સપોર્ટ એટલો છે, પણ ત્યારે તમે જ્યારે સ્ટડી મૂકી, બરાબર, ત્યારે તો તમે એવું કેવો કે ભાઈ ગર્લ્સ હોય અને આવી પરિસ્થિતિ હોય તો સ્ટડી મૂકી દેવાનું? ના ના, સ્ટડી ન મુકાય. મને બી હજુ ફીલ એવું થાય કે ભણી હોત તો સારું હતું. કેમ કે ક્યારેક કે જે આગળના પોસ્ટ પર હોય ને જે ભણેલા એ લોકોને જો ને ત્યારે એમ થાય ઓહો આ લોકો કેટલા લેવલ પર આવી ગયા, મારી તમારે સાથે ત્યાં હોય ને એ ફ્રેન્ડ લોકો બી. સર્કલ હતો તો કોઈ આગળ નીકળી ગયું હા, ત્યારે એમ તો થતું હોય. એવું ફીલ થાય કે એ લોકો એટલે આગળ ગયા, આપણી સાથે બેસતા બેન્ચ પર, તો એ લોકો એટલે ભણી કે અને આપણે એની કેમ કરતા નહીં. આપણે વધારે ટકા લાવતા હા, હોય, તો પણ આપણે પાછળ રહી ગયા પાછળ એમ રહી થાય. ગયા. આ વસ્તુ કેવી છે, આપણા હાથ ચાલશે ને ત્યાં સુધી. ભણતર એવું છે ક્યારેય જવાનું નથી, તમારું નામ તો રહેશે જ તે. તમારી પાસે આગળ ડોક્ટર લાગ્યું તો તમે મર્યા પછી ડોક્ટર તો લાગેલું જ છે. હા રાઈટ છે. મારા નામ પર ખાલી કાજલ રામાણી જ છે. હમ હા, સલૂન આર્ટિસ્ટ છું તો સલૂન વાળા જ ઓળખે છે મને. હમ. પણ જેને કોઈ એવી ફિલ્ડમાં આગળ વહી ગયું કે કોઈ સારું નામ બની ગયું તો એનું નામ ક્યારેય નીકળતું નથી એમ. એટલે આ ગિલ્ટી ફીલ તો હા, હજુ તો થાય એવું છે કે ફીલ થાય કે ભણ્યા હા હોત તો સારું તો હતું. એવું કહેવાય કે ભાઈ તમે પરિસ્થિતિ એ ટાઈપમાં હોય તો ભણવા સાથે તમે કર્યું હોય વધારે તો બેટર હતું હા, યસ તમારું એમ. યસ. ત્યારે એવું ફીલ થતું હતું કે ભાઈ જો કોઈને સપોર્ટ હોય ને ફેમિલીમાંથી અથવા તો ભણવામાં તમે આગળ હોય ને તો હું તો પહેલા એ કહું કે ભણો પહેલા. તમને પાર્ટ ટાઈમ મળે છે કામ કરો તો તમે સલૂન પર આવો, અથવા બરાબર તમે છે. ભણવા પર ફોકસ કરો. અને ભણતરમાં તમે નબળા છો તો જ સલૂન પર આવો. હું એવું જ વિચારું છું કે ભણવામાં જે માણસ નબળું છે, કે જેને બોલવામાં શરમ આવતી હોય, કે બે માણસો સાથે વાત કેવી રીતે કરવી ના સમજાતું હોય, અને થોડુંક પેલું હોય અંદરથી કે નહીં મારથી ના થાય, તો સલૂન પર આવજો. રાઈટ તો છે. તમે તમારું નામ કરી. હમ. પણ તમે ભણવામાં જ ઓકે છો અને જરૂર જ નથી તમારી વસ્તુની તો તમે ભણો જ. અને બરાબર બંને છે. સાથે કરવું છે. તો તમે એવું કરી શકો કોઈ પણ એક વસ્તુ પર, સલૂનમાં છે કે આપણે મેકઅપનું છે, હેરનું છે, કોઈ પણ એક વસ્તુ પર ફોકસ કરો, એ વસ્તુ શીખો અને પછી ભણતા ભણતા એ વસ્તુ કરો. તો પણ તમે આગળ વધી શકો એમ છો. બંને વસ્તુ બેલેન્સ કરી શકો, પણ એ તમારા પર છે. બેલેન્સ કરવું બેલેન્સ જરૂરી કરવું. છે. હા, તમે બેલેન્સ કરવું થાકવાનો જરૂરી છે. જોઈએ આ વસ્તુથી, કારણ કે સલૂન એવી વસ્તુ છે કે થાકો તો પતી જાય. પતી ગયા. થાકવાનું નથી આમાં, આ વસ્તુમાં એવું કે છે. આમાં તમારે કેવું કે બંને લાગે છે, માઇન્ડ પાવર એટલો લાગે છે ને ફિઝિકલ વર્ક એટલું છે, જ હોય. હા, એટલું જ હોય. અને ઊંઘ નથી બિલકુલ. જ નહીં. ઊંઘવાનું તો કેટલા કલાકો વિચારવાનું તમે જ નહીં. જાગતા સુતા કઈક જણાવશો? મેં જ્યારે મારું સેકન્ડ બેબી બોર્ન થયું ને ત્યારે હું એમને લઈને જતી ઓર્ડર પર. એમને સાથે લઈને જાવ ને તો જ્યારે બી ક્લાયન્ટ વર્ક પતે ને એટલે મારા બેબીને સાચવવાનું, એ બેબીને સુવડાવીને બધું ફીડિંગ કરાવીને બધું પ્રોપર કરાવીને સુવડાવી દો ત્યાં ક્લાયન્ટનો ટાઈમ થઈ જાય. એવું મેં કન્ટિન્યુ 7 દિવસ સુધી સૂતી જ નહીં. 7 દિવસ સુધી ખાલી આમ કરું ને એટલું જ થતું, એનાથી વધારે કઈ નહીં. કન્ટિન્યુ 7 દિવસ. એ દિવસો તો મને ક્યારેય નહીં ભૂલે. એકદમ ટેણિયું મારું 2.5 મહિનાનું જ હતું. એને લઈને હું બધે જતી. સુરતથી કઈ પણ જગ્યાએ જવાનું હોય ને ત્યાં સુધી મારું ટેણિયું રોવે. અને ત્યાંથી અહીંયા લઈને આવું ને ત્યાં સુધી રોવે. ખાલી જે જગ્યા પર જાય ને ત્યાં સુધી સેફ. ગાડીમાં એને ખબર નહીં શું થતું તે રડ્યા જ કરે. તો એવો ટાઈમ કાઢ્યો હતો અમે લોકોએ. પછી મારી સલૂનમાં મારી સાથે જે કામ કરતી હોય છોકરીઓ એમાં એક કાજલ કરી. ઈ છોકરી કાજલ દીદી આજ તો તમારે સૂવું જ પડશે ગમે એમ થાય. હું એમને સાચવી લઉં છું તમે સુઈ જાવ છો. 2 કલાકની એને મને ઊંઘ કરાવડાવી હતી. ઊંઘ હજી મને યાદ છે. કે માણ એકદમ ઊંઘ મીઠી. હતી યસ. નહીંતર સુવાનું જ નહોતું. અને મારી ઊંઘ પહેલા એવી હતી કે બાજુમાં ઢોલ વગાડે ને તો મારી આંખ ન ખુલે. ઓનલી ફોર ક્લાયન્ટના કોલથી જ મારી આંખ ખુલે. આમાં સેટ થઈ ગઈ ને સલૂનમાં એટલે મારું માઇન્ડમાં એવું જ કે સવારમાં વહેલો કોલ આવે તો ક્લાયન્ટ નો આવે તો મારી આંખ ખુલે નહીંતર ના ના ખુલે. ખુલે. મારું એવું હતું. અને સસરાને ત્યાં તો એટલું બિંદાસ હતું કે 7 વાગે ઉઠો ને તોય ચાલે. હમ. તો મારી આંખ ખોલવા માટે મારા ક્લાયન્ટના કોલ જરૂરી છે મને. એનો કોલ આવે તો આંખ ખુલી જાય તો તરત દોડવા બી મળું. હું તમને ઘણા વર્ષ સુધી જાણું છું અને તમારા સિસ્ટરોને એટલું જાણું છું. બધા એટલા સ્ટ્રોંગ પર્સનાલિટી વાળા છે. યસ. બધાની સ્ટ્રગલ એટલી મેં જોયેલી છે. બરાબર. તો આ તમે જે સ્ટ્રોંગ પર્સનાલિટી એવી છે, માહોલ તો એ ટાઈપનો હશે ને ઘરમાં, તો એ માહોલમાં કોણ પાસેથી તમે આ બધી પ્રેરણા લીધી છે? શું છે એ બધું? મારા મમ્મીની પાસે એટલો સ્ટ્રોંગ પાવર છે કે મતલબ મેં કોઈ પણ ડિસિઝન લઉં ને ફટાફટ ડિસિઝન આપી દે કે આમ નહીં આમ કરવું છે. તો એક વખત છે ને રડતી હતી તો મને સલૂનનું કરવાની બિલકુલ ઈચ્છા નહોતી ત્યારે એકદમ મરી ગઈ એટલે હતી. કેમ કેમ એવું થયું? 2016માં એવું બન્યું કે
મને એવું સલૂન પર નથી કરવું, ભાઈ રહેવા દો એમ, મને કે જવું જ નહીં, એવી રીતે મારું માઇન્ડ સેટ થઈ ગયું. હું રોતી હતી, મમ્મી કે કેમ હું છે, મેં કીધું મને નથી કાંઈ કરવું, મને ક્યાંય જવું ને મને નથી ગમતું. એ કે એવું થોડુંક ચાલે, ઊભું તો થવું જ પડે એમ. તો એને મને સમજાવ્યું આજે ઊભી થા અથવા 5 દિવસ પછી ઊભી થા, અહીંયા મહિના પછી ઊભી થા, તારે ઊભું તો થવાનું જ છે. તો તું દિવસ બગાડીને ઊભી થવા માંગે છે કે અત્યારે જ ઊભી થવા માંગે, એ તું ડિસિઝન લેજે. તો પછી મેં વિચાર્યું કે ના રાઈટ છે મમ્મીનું કેવું, કે ભાઈ આજે ઊભી થાવ કે 5 દિવસ પછી, તો મારા 5 દિવસ તો બગડ્યા. એની કરતા બેટર છે આજ જેટલું રોવું છે આજને જ રોઈ લો, પૂરું કરો ત્યાંથી અને આગળ વધો એમ. ઘણી વખત બધાને એવું થાય કે ભાઈ એને એવી છે સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ સિચ્યુએશન આપણને કરે, આપણે હોઈએ નહીં. આપણે પહેલા એવા જ હોઈએ કે ભાઈ કોઈ કે કઈ કીધું એટલે રડવા મળીએ, પણ સિચ્યુએશન એવી આવતી હોય ને લેડીઝોને કે કોઈ પણ ને જીવન, તો એ સિચ્યુએશનને લીધે આપણે સ્ટ્રોંગ થઈએ કે ભાઈ આવી પ્રોબ્લેમ્સ છે એમાંથી બહાર નીકળ્યા એટલે તમે સ્ટ્રોંગ થઈ ગયા. તો એવી મારી પોઝિશન હતી કે હું મને છે ને કોઈની સામે રડવું ક્યારેય ન ગમે. કોઈ એમ કહેતા ને કે રડવું આવે છે, તો હું ક્યારેય કોઈની સામે હજી સુધી નથી રડી, એક મમ્મીની સામે. બાકી તો બાથરૂમ જિંદાબાદ, આપણે બાથરૂમમાં રોઈ લેવાનું, બહાર આવીને બધા હતા એવા ને એવા, કોઈને ખબર શું પડે કે આપણે રડ્યા હતા. તો મારું એવો નેચર છે. અને ગમે તે સિચ્યુએશન છે એની અહીંયા ના થવી જોઈએ, એવી રીતના મારું વર્ક છે. તો મને માઇન્ડ એવું કે ભાઈ ગમે એમ થાય, મમ્મી એવું કીધું કે ભાઈ ઊભું થવાનું, 4 નહીં તો કાલ, કે તમે ઊભા થાવ. ત્યારથી હું પછી પાછું સલૂનનું મારામાં કિક થઈ ગયું કે ભાઈ ગમે એમ થાય મારામાં નામ કરવું છે. પછી પાછું સલૂન પર ફોકસ કરી દીધું કે ભાઈ હાલો સલૂનમાં જવું છે. એટલે પછી મોટું કર્યું. ત્યાં સુધી તો બહુ નાની એવી રૂમમાં સલૂન હતું અને બી બહુ સારું ચાલતું, છોકરીઓ બહુ સારી હતી મારી પાસે હતી ત્યારે, બધી છોકરીઓ બી એટલી સારી હતી કે વર્કમાં ફોકસ હતું બધાને. પણ ત્યારે મારું ખુદનું ફોકસ નહોતું. પછી ખબર પડી કે ના આમાં ટાઈમ આપવાનો છે, બીજી બધી વસ્તુમાં નહીં. અને પછી મારી જર્ની બહુ સારી એવી થઈ કે ભાઈ કામ જ પહેલા, પછી બીજું બધું પ્રાયોરિટી આપતા શીખો. કામને પ્રાયોરિટી આપતા શીખી. પહેલા એવું હતું કે ભાઈ ચાલ્યા કરે, બીજાને પ્રાયોરિટી વધારે આપે. અને પહેલા કેવું હતું કે માઇન્ડ બી એવું હતું ભાઈ કમાઈએ છે તો પપ્પા કોઈ દિવસ એવું કહેતા નહીં કે ભાઈ વાપરવા ઘરે પૈસા આપજો એમ, વાપરવા આપો, જેટલા આપવા એટલા આપવાના, બાકી બધા આપણે ખુદ ઉપર વાપરી શકતા, એવી રીતે હતું. તો મસ્તી જ્યારે બી મન થાય ત્યારે આ બહાર નીકળી ગયા, મૂવી જોઈએ વાતે કરીએ, એટલે આપણને એમ થતું ઓકે આપણી લાઈફ તો ખુશ છે. પછી ખબર પડી કે આટલા વર્ષ ખોટા કાઢ્યા આપણે, કે જે વસ્તુ આપણે નાની ઉંમરમાં કરવાની હતી, જે ધંધા પર ફોકસ કરવાનું, એની જગ્યાએ તમે ફરવામાં, હરવા ફરવામાં ટાઈમ અપાય, પણ મેં થોડોક વધારે આપી દીધો હતો કે બધી રીતે બિંદાસ, ઘરેથી ક્યારેય કોઈ પૂછતું નહીં ને એટલા માટે તો બહુ બિંદાસ રખડેલી છું. મૂવી ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મૂવી જોયેલું છે મેં, ક્યારેય લીવ નથી કર્યું. તો મને પેલા એવું થતું કે નહીં હું તો આમ જ રહીશ, સસરાને ત્યાં જઈશ તો હું આમ જ રહીશ. પછી ખબર પડી ના બધું સમયની સાથે છોડવું પડશે, કરવું પડે ચેન્જ, આપણે ખુદને ચેન્જ થવું પડશે, સિચ્યુએશન કેવી છે એ રીતના આપણે રહેવું પડશે. તો એ રીતના મને ખબર પડી કે આવી રીતે જ રહેવાનું છે. અને ક્યારે મારા મમ્મીએ એવું મને નથી કીધું કે નહીં સસરાને ત્યાં જઈએ એટલે આમ થાય એટલે આમ કરી જ દેવાનું. હું ખુદ એવું કહેતી કે ભાઈ મારા સાસુ કંઈક પણ આમ તેમ હશે ને તો હું તો એને કહી દઈશ હું આવી જ છું, જેમ કરો એમ કરો. તો મમ્મી એવું કે એવું ન કહેવાય, સાસરે છે. તો મમ્મી મને સમજાવતા કે તારો નેચર એવો થઈ ગયો છે ને હવે આમ બધા હારે બોલવામાં, મારો ટર્ન એવો છે કે સામેવાળાને જે પણ છે ને મોં પર કહી દેવાનું, પછી પાછળથી કઈ નહીં કે આવું છે, મોં પર કહી દેવાનું. જેની સાથે પ્રોબ્લેમ છે એને ડાયરેક્ટ કહો, એને ડાયરેક્ટ કહો, એમ ઇનડાયરેક્ટલી બધે ગોળ ગોળ ના ફેરવો, મારું એવું કેવું હતું. તો મમ્મીને એને ટેન્શન એ હતું કે આ છે ને બધાને મોં પર છે ને થોડીક એવી થઈ ગઈ છે, તો આ સંબંધ સાચવે તો સારું એમ. બધાને એવું મારી ત્યાંથી હતું કે કાજલને સંબંધ સાચવવામાં અઘરો પડશે, પણ મારું કેવું એવું છે કે સાચા છે ને તો તમારી પાસે રહેશે સંબંધ, પણ જે સંબંધ તમારી માટે છે જ નહીં, એ તમને યુઝ કરે છે, મિસયુઝ કરે તમારો, એ સંબંધ 5 વર્ષ કે 6 વર્ષ પછી લીવ થવાના જ છે. એના માટે રડો નહીં. જે સંબંધ તમારી સાથે રહેવાના જ છે એ તો લાઈફ ટાઈમ રહેવાના છે. અને મમ્મીનું કેવું એવું જ હતું કે ભાઈ જે સંબંધ તમારે અત્યારે જે લોકો તમારો મિસયુઝ કરે છે કે કંઈ પણ કે ભાઈ આ વસ્તુ કરી આવી રીતે છે, તમારી પાસે પૈસા છે ત્યાં સુધી તમારી સાથે છે, નથી તો તમારી સાથે નથી, એ સંબંધ કોઈ કામના નથી. તો મેં પણ એવું વિચાર્યું પછી કે જો હું મારો બિઝનેસ આગળ કરવો હશે ને તો હું મમ્મીએ જેવી રીતે કીધું ને મને કે સંબંધ જરૂરી કેવા છે કે જે તમારી માટે છે, જે સંબંધથી તમે ડાઉન જાઓ છો એ સંબંધ તમારા માટે નથી. સંબંધ તો એવા જોવો છે કે વર્ષો પછી બી ખાલી એક ફોન કરી લીધો ને તો બી સચવાઈ જાય, એના માટે ઘરે જવું જરૂરી નથી કે એને રોજ મળવું જરૂરી નથી કે મહિને સાથે તમે બેસો ઉઠો ને તો જ સંબંધ રહે. એ સંબંધ બધા ફેક ગણાય, ખાલી સ્માઈલ પૂરતા ગણાય છે. એટલે ખેંચવા વાળા આવે ને એ લોકોથી દૂર રહો.
અને રિયલીમાં એનાથી મારો ઘણો ગ્રો થયો છે. નેગેટિવ પીપલ થી દૂર બહુ રહેવાથી. જ. આ મને બહુ ગમ્યું કે આ બધું છે ને બુક માંથી નોલેજ મળે, બુક માંથી કઈ વાંચે કે મોટિવેશનલ વિડીયો જોઈને વાંચે કે પોડકાસ્ટ માંથી સાંભળીને વાંચે. તો તમારી મમ્મી પાસે જ એટલું બહુ જબરદસ્ત જ્ઞાન છે. મારે ઘણી કોકવાર મળવું પડશે તમારી મમ્મીને કે ભાઈ જબરદસ્ત પર્સનાલિટી છે કે ભાઈ એને બધું તમને જે આ વસ્તુ જ્ઞાન એને મતલબ જીવનમાં એવી ફેસ કર્યા છે કે આ જ્ઞાન એને આવી ગયું તમારામાં આવી ગયું. એટલે આજે અમે લાસ્ટ ટાઈમ અમે જે શૂટ કર્યું ને એમાં જ અમે કીધું કે ભાઈ કોઈ બી સફળ ઇન્સાન જ્યારે સફળ થાય છે ને પેલો હાથ એનો માનો જ હોય છે કે એની મમ્મી પાછળથી એટલું બેક સપોર્ટ હોય ને તો જ એ આગળ જમી કરી શકે. ઈ ફેમિલીમાંથી મમ્મીનો બહુ સારો સપોર્ટ હતો, આ ફેમિલીમાંથી હસબન્ડનો બહુ સારો એવો સપોર્ટ હતો, મમ્મી પપ્પાનો સપોર્ટ હતો. એટલે મતલબમાં એક માણસ એવું હોવું જોઈએ જે પાછળના બી હેન્ડલ કરાવી દે તમારા. એવું નથી કે એક પર્સને આ સપોર્ટ કર્યો પાછળના તમને સપોર્ટ કરશે, પણ ઈ પર્સન બધા માટે સ્ટ્રોંગ હોવો જોઈએ કે ભાઈ હા ઈ કાજલ છે કરી દેશે, તમે ચિંતા ન કરતા. એને એની રીતે સેટ કરાવ્યું ત્યાં ફેમિલીમાં કે ના ઈ કરી દેશે, ચલાવશે ઘરને, નહીં ઈશ્યુ આવવા દે, ફેમિલી ની તોડવા દે. તો એ રીતના આપણી જર્ની એવી રીતે જયારે હું એવું કેવા માંગુ છું કે ચાલો તમારો બહુ ફાઇન સપોર્ટ છે બરાબર, કેમ કે મેં જોયું કે તમારું માઇન્ડસેટ બહુ ક્લિયર છે અને તમારો ડિસિઝન પાવર બહુ ફાઇન છે. એટલે તમારા લોકો તમારી ઉપર ટ્રસ્ટ કરે છે. તમારી પર્સનાલિટી, તમારો ઓરા એ ટાઈપનો બનાવ્યો છે કે તમારા ઉપર ટ્રસ્ટ થઈ શકે એટલે તમને બધા સપોર્ટ કરે છે. તો અમુકના લોકોના જર્નીમાં કે આવો સપોર્ટ હોતો નથી. કઈ કરવું છે, કોઈ ગર્લ્સ છે કે ભાઈ મારે સલૂન કરવું છે બરાબર, તમે તો 20 વર્ષ કાઢ્યા છે, એનું તમે શું એને ઇન્ફોર્મેશન આપવા માંગો કે શું સજેશન આપો તમે કે એને શું કરવું જોઈએ, પેલો કદમ કેવી રીતે લેવો જોઈએ? જો ઘરેથી નોર્મલ સપોર્ટ હોય કે ભાઈ કામ કરવાનું છે એટલો સપોર્ટ મળે ને તો પણ બેટર છે. તો ઈ વસ્તુ કરતા કરતા તમારે ઇન્કમ થોડીક આવે તમારી પાસે, ઈ તમે સલૂન કરવું છે તો સલૂનમાં ઇન્વેસ્ટ કરો ને શીખો. શીખવામાં એવું છે કે તમે 3 મહિના શીખીને એમ કહો કે મને આવડી ગયું તો ન, તો તમે 5 મહિના સલૂન ચલાવશો પણ ડાઉન જતા રહેશો. તો બેટર છે એવું છે કોઈ પણ જગ્યાએ તમે 2-3 વર્ષ આપો કે ત્યાંનું જાણો, ત્યાં કેવું મેનેજમેન્ટ છે, કેવું શીખવાડે છે, ક્યાંથી તમને શીખવા મળ્યું નવું. કેમ કે ત્યાં કેટલા 5-6% બધાના અલગ અલગ હોય, હા માઇન્ડસેટ હોય કે આની પાસેથી આ શીખવા જેવું છે, આની પાસેથી આ શીખવા, એ બધું તમે શીખો. 2-3 વર્ષ રહો એટલે તમારા માઇન્ડ સેટ થાય ને તો તમારો બિઝનેસ ગ્રો થાય. ડાયરેક્ટ તમે 3-4 મહિનામાં સલૂન નું શીખા અને એવું કહો કે ના હું ડાયરેક્ટ પૈસા આવવા મળે તે પોસિબલ નથી, પૈસા કમાવવું છે એ બહુ બહુ રોંગ વસ્તુ પોસિબલ છે. યસ, થતું જ નથી. થતું જ છોકરીઓ નથી. પછી બંધ તમારે કરી કોઈ બી બિઝનેસ અથવા કોઈ બી સ્કિલ શીખવી છે અને એમાં તમારે આગળ વધવું છે તો એમાં તમારે 1000 દિવસ આપી દેવા જોઈએ, કમ્પલસરી આપવાના. એમ એટલે એ તમે આપી દીધા તો તમે એમાં કદાચ પૈસા વગર, પૈસા અને જે સ્કિલ છે એને અલગ રાખીને તમે જો ફોકસ કરો ને કે ખાલી સ્કિલ જ શીખવી છે, મારી પાસે પૈસા ઇમ્પોર્ટન્ટ નથી, એનો ફાસ્ટ ગ્રોથ થઈ શકે. ફાસ્ટ, એકદમ ફાસ્ટ ગ્રોથ થાય. તમે શીખો ને ત્યારે એવું વિચારો કે મને ઇન્કમ આવવી જોઈએ, તો એ વસ્તુમાં તમે અટકેલા રહેશો. ઇન્કમ આવશે એટલે તમે શીખવા પર ફોકસ નહીં કરો. મોસ્ટલી મેં નોટ કર્યું છે ગર્લ્સમાં કે જે નાની એજની ગર્લ્સ છે ને એ લોકો કેવું કરે, આવી શીખવાનું કરે, 3 મહિના થયા એટલે એમ કે હવે મને શું શીખવાડશે, હવે મને શું શીખવાડશે, અને થોડુંક થાય ને એટલે એમ કે હવે મને સેલેરી જોઈએ છે. કેવું હોય કે આપણે એને થોડીક વસ્તુ શીખવાડી દીધી, એના પર આપણે કામ કરવા આપવા મળ્યા હોય, આટલું આટલું કામ કરવા મળજે હવે તું એમ, તો એ કામ કરતા કરતા એ લોકોને ઇન્કમ જોઈતી હોય કે હવે મને સેલેરી જોઈએ છે. પણ એ વિચારો કે તમે 2 વસ્તુ શીખ્યા છો અને 10 વસ્તુ હજી તમારી બાકી છે તો તમે એની ઉપર ફોકસ કરો. અને જયારે ઇન્કમ આવશે ને, તમારા હાથ પર પૈસા હશે ને, તમને બધું જ આવડતું નથી, 5 વસ્તુ આવડે છે, 10 વસ્તુ બાકી છે તમારી શીખવાની, તો એ છોકરી ઉપર કેવું હોય, ઇન્કમ તો આવે છે ને મારી જરૂર શું છે, મને પૈસા તો તોય મળે છે, હું સલૂને આવું છું, મને જેટલું આવડે એટલું કામ કરું તો પણ મને તો પૈસા મળે, તમારે આગળ શું કામ ધ્યાન આપવું. તમે એ છોકરીઓનો ગ્રો નહીં થાય. કેમ કે ત્યારે માંડ 10-15 હજાર રૂપિયા આપી દેતા હશે અને તો એમ થઈ જાય કે 10-15 હજાર ત્યારે તમારે વર્થિત લાગશે અને પછી તમારે ગ્રો અટકાઈ દેશે. યસ યસ, મેં એવું નોટ કર્યું છે ઘણી છોકરીઓમાં કે 5 વર્ષ કે 10 વર્ષે છોકરી ત્યાંથી બહાર નીકળે ને તો એને એટલું ના આવડતું હોય જેટલું હું એવું કહું છું શીખેલા હોવા જોઈએ. 10 વર્ષ એક્સપિરિયન્સ, કોઈ એક વસ્તુ પર જ એક્સપિરિયન્સ હોય એ લોકો, બીજો કોઈ હોય જ નહીં. અને મારું માનવું એવું છે કે બધું આવડવું જોઈએ છોકરીને. તમારે ત્યાં સમય આપે છે તેને બધું જ આવડવું જોઈએ. મેનેજમેન્ટ થી લઈને બધું જ. તમને કામ કરતા આવડે છે, તમારામાં સ્કિલ છે, પણ તમારામાં ક્લાયન્ટ સાથે ટોકિંગ કરવાની કોઈ નોલેજ જ નથી તો તમે કેવી રીતે વાત કરશો. તમે એક
ક્લાયન્ટને કન્વર્ટ કરવામાં, તમારા જે પેકેજ છે એમાં કન્વર્ટ કરવામાં તમારે ટાઈમ લાગતો હોય કે ન સમજાવી શકતા હોય તો શું મતલબ છે? તમને આવડે છે કે ડાયરેક્ટ તો કોઈ તમારી પાસે આવવાનું નથી. તો હું ગર્લ્સને જ કહું કે ડાયરેક્ટ તમે ન ચડી જાઓ, ધીમે ધીમે પગથિયાં ચડો અને એવી રીતે શીખો તો તમારે બેટર છે એ વસ્તુ, તમારો ગ્રો બી થશે ને લોંગ ટાઈમ સુધી તમે માર્કેટમાં ટકેલા બી રહેશો. નતર કેવું છે, થોડોક ટાઈમ આવ્યા પછી કોણ ખબર ક્યાં જતા રહ્યા. કેટલું મોટું સલૂન કરી દીધું, બાપાને સારું હોય, પૈસે ટકે બધું ઓકે હોય પપ્પાની પાસે, એટલે લોકો તમને 5-6 લાખ નાખી દે, 10 લાખ નાખી દે, સલૂન કરી દે. 4 મહિના ચલાવો, 6 મહિના ચલાવો, સલૂન બંધ કરી દો. બંધ જ શું થઈ મતલબ છે? હા, બંધ જ થઈ છે, કેમ કે કોઈ એક્સપિરિયન્સ નથી. હા, ક્લાયન્ટ સાથે કેમ ડીલ કરવું, મેનેજમેન્ટ કેમ કરવું, કેવી રીતે ટોકિંગ કરવું એ જ નથી આઈડિયા આવતો. અત્યારની જનરેશનમાં એ જ ઇશ્યુ છે કે એ લોકો છે ને કોઈને નમતું નથી લઈ શકતા. જ્યારે પણ વર્ક કરે બસ હું કરું એમ, હું કહું એમ, એવું ના હોય. ક્લાયન્ટના બી એક્સપેક્ટેશન હોય કે આવું જોઈએ છે, આવું જોઈએ છે. તો હું ગર્લ્સને કહું એકદમ શાંતિથી પહેલા એ લોકોને સમજો અને પછી તમે તમારી વાત મૂકો તો તમને વધારે બેનિફિટ મળશે એમાંથી અને લોંગ ટાઈમ સુધી ટકેલા રહેશે. તમારે માર્કેટમાં સીધું નામ કરવું, 5 વર્ષ રહ્યા નીકળી ગયા, એવી રીતે રહેવું હોય તો તમે પૈસો નાખો અને નીકળી જાઓ, પછી તમે નીકળી જ જવાના છો. અને કોઈ એવી જગ્યા પર કામ કરો કે ધીમે ધીમે તમે પગથિયાં ચડો તમારા અને એમાં તમે ગ્રો કરો, તમારું નામ કરો. એ તમને વર્ષો સુધી તમારું નામ બધાને યાદ રહેશે કે અહીંયા આ પર્સન હતું, એને આવું કામ કર્યું હતું, એનો માઇન્ડ આવો છે, બહુ સારી એવી છોકરી છે, એ વર્ક કરે છે. ત્યાં બધી ગર્લ્સ ને ભાઈ આગળ વધારે છે. યસ તો યસ તમારે સલૂન તો ઓપન છે કે ભાઈ કોઈ ગર્લ્સ ને શીખવું હોય તો આવી શકે? હા, ડેફિનેટલી હું બધી જ છોકરીઓને કહું છું કે જેને સ્ટડીમાં ડાઉન છે એ છોકરીઓને હું કહું આવો. જે લોકો સ્ટડીમાં ઓકે છે એ લોકોને પહેલા પ્રિફર એવું કરું કે સ્ટડી પર ફોકસ કરો. પછી એવું કે ના સેટ જ છે કે મને આ જ કરવું છે તો આવો, 3 મહિના ટાઈમ ભરો. તમે કેટલો ટાઈમ આપો છો એ અકોર્ડિંગ તમે શીખી શકશો. પછી તમે આજે આવો, 5 દિવસ રજા પર હોય તો તમે ના શીખી શકો. તો હું મારી ત્યાં એવું છે કમ્પલસરી ટાઈમ આપવો પડશે. ટાઈમ આપશો એટલે હું તમને ક્લાયન્ટ ઉપર કન્વર્ટ કરીશ કે ક્લાયન્ટ પર વર્ક કરતા શીખવાડીશ. એ આવડી જાય પહેલા પોતાના પર, ફેમિલી મેમ્બર પર, પછી ક્લાયન્ટ ઉપર આવડી જાય પછી હું આગળ એમનું નામ પ્રિફર કરું કે ભાઈ આ ક્લાયન્ટ છે અને એમની ઉપર આ બેસ્ટ વર્ક આપી શકો એમ છે. તો એવી રીતે છે તમારે મારે. કેવું એવું છે કે જ્યારે તમે પાર્લર નું કોઈ શીખવાડો છો બરાબર, તો કોઈ એક વસ્તુ પર ફોકસ કરવી જોઈએ કે ભાઈ મેકઅપ એટલે મેકઅપ, હેરસ્ટાઈલ એટલે હેરસ્ટાઈલ, નહીં, કે બધું જ શીખવું જોઈએ? મારું માનવું એવું છે કે બધું જ આવડવું જોઈએ છોકરીને. મારી ત્યાં કોઈ પણ છોકરી આવે છે તો મારું કેવું એવું છે કે જેટલી ફિલ્ડ મારી પાસે છે ને એટલું બધું હું શીખવાડું. ઇવન મેનેજમેન્ટ થી લઈ કાઉન્ટર કેમ હેન્ડલ કરવું, ક્લાયન્ટ આવે તો એને કેવી રીતે કન્વર્ટ કરવું. ઓકે, એટલે પહેલા બધું એવું કે તમારે કેવું એમ છે પેલા બધું જ શીખવાડી લે, પછી તમારે શું ઇન્ટરેસ્ટ છે પછી તમે હા, કરો. બસ એવી રીતે હું પેલા લોકોને જોઉં કે એમાં કઈ વસ્તુ પર એ લોકોને વધારે ફોકસ છે, આ વસ્તુ પર જ એમનું ધ્યાન છે, વધારે એમાં ઇન્ટરેસ્ટ છે ને પેલા બધું જ બેઝિક શીખવાડી દો અને પછી એ વસ્તુ પર એને ફોકસ કરાવડાવો. કેમ કે કાલે વારે તમે નથી અહીંયા આવવાના, તમે પોતાનું કરો તો ઓનલી મેકઅપ લઈને ક્યાં જશો? ચલો કરી શકો તમે, ઓનલી મેકઅપ વાળા અત્યારે ફ્રીલેન્સિંગ બહુ જ છે માર્કેટમાં, એટલે તમે ચાલો બી, પણ તમને બીજું નોલેજ બી હોવું જોઈએ ને. મેકઅપ કરવા જાવ ક્લાયન્ટ નો આઈબ્રો જ નથી કરેલો તો તમે કેવી રીતે કરશો વર્ક? મેન તો એ જ છે આઈબ્રો આવડવી જોઈએ. હવે તમને આઈબ્રો જ નથી આવડતી તો એ ક્લાયન્ટ ક્યારે તમારી પાસેથી આઈબ્રો કરાવવા બહાર જશે ને પછી તમારી પાસે મેકઅપ એવો તો ટાઈમ કોઈ પાસે છે જ નહીં. તો મારું કેવું એવું છે કે તમને થોડુંક તો એવું આવડવું જ જોઈએ કે તમે તમારું જે વર્ક કરો છો ને એના અકોર્ડિંગ હોવું જોઈએ. હું મેકઅપ આવડે છે તમને એવું કહું, સ્કિન ટ્રીટમેન્ટ ટોપ પર તમને આવડવી જોઈએ, ટોપ લેવલની. કે સ્કિન ટ્રીટમેન્ટ આવડશે તો તમને ખબર પડશે કે એની સ્કિન કેવી છે. સ્કિન એનહાન્સ કરતા ના આવડે તમને તો મતલબ શું છે કામ કરવાનું? તો મેન એવું છે કે સ્કિન વાળા છે તો એમને સ્કિનમાં ફોકસ અને મેકઅપ પર ફોકસ હોવું જોઈએ. બાકી બધું ભલે આવડી જ જવાનું છે ધીમે ધીમે સાથે વર્ક કરતા, પણ જે લેવલ પર જવું છે એ લેવલનું કામ આવડવું જોઈએ. હેર વાળા છે તો હેરને હેર ટ્રીટમેન્ટ આવડે છે તો સાથે સાથે એમને હેરસ્ટાઈલ આવડવી જોઈએ. હેરસ્ટાઈલ તમને આવડે છે તો હેરને ખબર પડશે સ્ટ્રક્ચર કેવું છે, એ હેરમાં કેટલું હીટિંગની જરૂર છે, કેટલું પ્રોટેક્શનની જરૂર છે, તો એ રીતના મારું શીખવાડવાનું છે. રાઈટ છે. હવે મારે એ જાણવું છે કે તમે જ્યારે સલૂન સ્ટાર્ટ કરી બરાબર, ત્યારે એવું વિચાર્યું હતું કે હું એકલા સ્ટાર્ટ કરું કે પાર્ટનર રાખીને કરું બરાબર, તો તમે એવી ચોઈસ કેવી રીતે કરી કે આ જ મારા પાર્ટનર રહે એમ? ત્યારે કેવું હતું કે મારી સાથે જે લોકો વર્ક કરતા હતા મને વધારે એમાં સેટ નહોતું, કઈ ખબર જ નહોતી પડતી, એવું કહું તો ચાલે, ખાલી મને કામ આવડતું હતું ત્યાં અને જેટલું આવડતું હતું એ બહુ નોર્મલ હતું મારા માટે. હા, પણ એમણે મને છે ને જ્યાં શીખીને એમણે મને ટફ બહુ બનાવી. ગમે એવી સિચ્યુએશન આવે કામ તો કરવાનું જ છે. તમને માથું દુખે છે કામ તો કરવું જ પડશે.
તમને શરદી છે, તાવ આવે છે, કામ તો કરવાનું, કારણ કે એ પોતે કામ કરતા. એટલે એમનામાંથી મને એ વસ્તુ સારી શીખવા મળી હતી. હજુ હું એ બધાને એક્સપ્લેન કરું છું કે જેમણે મને શીખવાડ્યું ને, મારા ગુરુ જે ટીનુઝ બ્યુટી વર્લ્ડ, એ મારા ગુરુ છે. એમણે મને બહુ ટફ બનાવી, બહુ જ. કેમ કે કઈ પણ સિચ્યુએશન આ તો કરવું જ પડે, આવવું જ પડે. અને સિરિયસલી અમે લોકો જતા બી એમ કે આ કરવાનું એટલે અમે જતા રહેતા. એવું ન વિચારતા કે ટીનુબેન આમ નહીં આમ કરીએ તો, આમ કરીએ તો, નહીં, કોઈ એક્સક્યુઝ જ નહીં. એમ કે 2 વાગે પહોંચવાનું, રાત્રે 2 વાગે તો પહોંચી જ જવાનું. પછી ક્યારે ક્લાયન્ટ આવવાના છે, શું છે, એ નહીં પૂછવાનું. પહોંચવાનું તો પહોંચવાનું, તે ગમે એ રીતે. ત્યારે મારે એવું હતું, વ્હીકલ લઈ નહોતી મારી પાસે. અને હું જ્યાં રહેતી ને, નવી શક્તિ વિજયમાં મારું ઘર અને ટીનુબેનનું જનતામાં, ત્યાંથી વચ્ચે ચાલીએ ને એટલે ઝુંપડપટ્ટી આવે. હું ચાલીને જતી, રાત્રે 2:30 વાગે બી ચાલીને જ જતી. હા, કોઈ સાથે બધા એવું કહેતા કે વચ્ચે ઝુંપડપટ્ટી આવે છે, કઈ છું તો. મને ખુદ ઉપર ટ્રસ્ટ હતો, ભાઈ કઈ પણ થાય હું લડી લઈશ, પણ મારે જવાનું તો છે જ. હવે હું મમ્મીને લઈને સાથે જાઉં અને રિટર્નમાં મમ્મી બી એકલા જ છે ને, હું એકલી જ્યાં પહોંચી ગઈ, મમ્મી તો એકલા જ છે, તો બેઠા છે, બેની ઊંઘ બગાડવી તો હું એકલી જતી રહી. તમારી પાસે બાઈક નહોતી, હું ચાલીને જતી. ટીનુબેનનો ફોન આવે, ટીનુ ભાભી, મારા ભાભી હતા, તો મને ફોન આવે કે ભાઈ એટલા વાગે પહોંચવાનું છે, ઓકે ડન, ત્યાં પહોંચી જ જતી. ક્યારે એવું નહીં કે આમ નહીં આમ કરવું છે તો આમ કરીએ તો નહીં. ગુરુ એકવાર કહી દીધું, જ્યારે તમે સ્કિલ શીખતા હોય ને, આ જ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે શીખતા હોય ને, ત્યારે તમારા ઉપર જે તમારા મેન્ટર છે ને, એકવાર કહી કે ભાઈ અહીંયા બેસવાનું તો અહીંયા બેસી જાઓ, આમ ઊભું થવાનું છે અહીંયા ઊભા થઈ જાઓ. અત્યારે જો તર્ક કરવા જાવ ને તમે, જે સ્કિલ શીખવા ટાઈમે, ત્યારે તમને બહુ પાછળ લઈ જાય, તમે ગ્રોથ અટકાવી દે. એ જ તો મારું કેવું હતું, મને જેટલું આવડ્યું, ભલે હાફ આવડ્યું હશે કે ગમે એટલું આવડ્યું, પણ થોડુંક આવડ્યું, પણ એને જે મેનેજમેન્ટ મને શીખવાડ્યું, મતલબ કરવું એટલે કરવું, ગમે એ સિચ્યુએશન હોય કરવું જ પડશે. પ્રેગ્નન્સીમાં છેલ્લે સુધી વર્ક કર્યું, બંને પ્રેગ્નન્સીમાં. મને તમારું એ જ વસ્તુ બહુ ગમે છે. મને એ જ જાણવું છે કે ભાઈ હેન્ડલ કેટલું જોરદાર કર્યું છે, કે ભાઈ તમારે તો કેવું રાત દિવસનો બિઝનેસ છે, કે ગમે ત્યાં 2 વાગે ક્લાયન્ટ આવે, 4 વાગે ક્લાયન્ટ આવે, અને તોય બેબીને સંભાળવું, ઘર સંભાળવું, ઘરના લોકોને બધાને ખુશ રાખવા, અને પ્લસ એટલું મોટું સલૂન સંભાળવું એમ. એટલે બધું એ આખું જે કહેવાય ને, એટલે જ કહે છે ને લેડીઝ છે ને મલ્ટીટાસ્કર છે. એક હાથે રોટલી બી બનાવી શકે ને એક હાથે બ્રશ લઈને મેકઅપ કરી શકે. એ જ મેન છે કે આપણું વર્ક પ્રોપર આપણે બધી રીતે કરી શકવા જોઈએ, ગમે એવી સિચ્યુએશનમાં. તો મને ટીનુબેન પાસેથી બહુ સારું એવું શીખવા મળ્યું કે ગમે એમ થાય કામ કરવાનું, ગમે એટલા વાગે કહીએ નીકળી જવાનું, એવું નહીં પૂછવાનું ક્યાં જવાનું છે, શું કરવાનું છે, કીધું અહીંયા જવાનું છે, ઓકે ચલા. બસ એવી રીતે મારું વર્ક હતું. અને એની પાસેથી બહુ એવું સ્ટ્રગલ, એને જે મને શીખવાડ્યું ને, તો મને લાઈફમાં ક્યારેય નહીં ભૂલું. અત્યારે મને ગમે એવી સિચ્યુએશન આવે ને, તો મને એવું ના થાય કે નહીં, મને ખબર છે કે ક્લાયન્ટનો ઓર્ડર આપણે 6 મહિના પહેલા લીધો છે, મને અત્યારે સિચ્યુએશન ખરાબ છે, ક્લાયન્ટને ક્યાં મૂકવા જવાનું, એ તો કરવા જ પડશે, તો પહોંચી જાઉં. મારે ઘણી વાર એવું બને કે છોકરીઓ નથી આવી શકી, તો મારે ખુદને કામ કરવું પડે, કરી નાખવાનું. એમાં કે આપણે નાના નથી, આપણી આર્ટ છે, આપણે કરેલું છે, તો શું કામ આપણે વિચાર કે મારી હવે છોકરી જ કરે, હું ના કરું. કરી નાખીએ. તો પણ છોકરીઓને અત્યારે થોડુંક સિચ્યુએશન હેન્ડલ કરતા ના ફાવતું હોય ભાઈ આપણી, પણ આપણને તો ફાવે છે ને. આપણને તો જેને શીખવાડ્યું એવું જ શીખવાડ્યું છે કે ગમે એમ થાય કામ તો કરવાનું છે. હા, અને કર્મ ક્યારેય નહીં મૂકવાનું, એ આપણું કર્મ છે, કામ કરવું નહીં. પણ આપણે એવું કહીએ કે નહીં મારું આ વસ્તુ મારાથી નહીં થાય, એ આપણે કર્મથી હાથ પાછળ ગ્રોથ. હા, તો તમે ઝટકો છો એ વસ્તુથી. તો મતલબ જેટલું બી આવડે છે, પણ એટલે તમે માઇન્ડથી સેટ હોવા જોઈએ કે મારા કરવા. તમે આ ચોખ્ખું એક્ઝામ્પલ આપ્યું કે જેને લાઈફમાં કઈ કરવું છે ને, એને કશું જ નથી નડતું. ના કરવું હોય ને એને બધું જ નડે. કે ઘરેથી સપોર્ટ નથી એ નડે, કોઈ મને આ કીધું છે એ નડે, પૈસા નડે, બધું જ નડે. જયારે તમે જર્નીની શરૂઆત કરો તો ફોકસ તમારે એ જ ઉપર હોવી છે કે નહીં મારે કામ કરવું છે. એની ગમે એવી સિચ્યુએશન આવે, માથું દુખે છે, વોમિટ થાય છે, વોટેવર જે થાય એ, પણ હું કામ કરીશ એમ. તો આ એક ક્લિયરિટી બહુ જરૂરી છે જિંદગીમાં. એ તમે જે ફોકસ હતું ને એના લીધે તમારે બેક સપોર્ટ એટલે તમને મળ્યો. અને તમે ફોકસ ના હોય તો જોજો બેક સપોર્ટ નહીં મળે. ના, એ તો એવું જ હોય. કેમ કે તમને ખુદને જ વર્ક પર ઇન્ટરેસ્ટ નથી, તમે કામ કરવા માટે રેડી જ નથી એ વસ્તુ પર. તમને બી એક્સક્યુઝ જોઈએ જ છે, તો પછી સામેવાળા આપવાના છે. તમે વર્કનો એક્સક્યુઝ નહીં આપો ને તો તમને બીજા સપોર્ટ આપશે. મારું માનવું એવું છે, તમે કામ તમારું છે, મેન તો એ જ છે ને કે આપણું આર્ટ કરવું એમ. તો તમે જે વસ્તુને એમ કહો છો કે મારાથી નથી થતી, તો પ્રોડક્ટ થોડીક તમારા સામે આવવાની છે કે હા ભાઈ મને કરે, આપણે જ કરવાની છે. તો તમે જ કરવા માટે રેડી નથી, તમારા પાછળવાળા શું કરી લે? ધક્કો મારે તો પણ તમે ના જાવ ને. તો મારું માનવું એવું છે કે ભાઈ જો કામ કરવું જ છે ને તો એક્સક્યુઝ ન આપો. મેં બહુ બધી વસ્તુ છોડી દીધી છે.
ફંક્શન છોડી દીધા છે, ફેમિલી ફંક્શન છોડી દીધા છે. ઇવન કોઈ એક્સપાયર થઈ ગયું હોય ને તો ત્યાં પણ ન જાય, ફેમિલીમાં થયું હોય ને તો પણ નહીં. લગ્નમાં જવાનું હોય, ચલાવી લઉં છું, નથી જતી. ઘરે ભાખરીને ચા ખાઈ લઉં છું, પણ એવું ન વિચારું કે બધા ગયા તો હું કેમ ન જાઉં. દૂરના તો ઠીક, મેં ફેમિલી ફંક્શન એ છોડી દીધા છે. મારા ખુદના ઘરે ફંક્શન હોય ને તોય હું ટાઈમે નથી પહોંચી ઘણી વખત. પણ એ વસ્તુ કેવું છે કે એ આપણને પાછળ ખેંચવા માટે નથી, આપણને એટલું માઇન્ડસેટ કે આપણે એટલે સુધી પહોંચ્યા છે ને તોય પાછળ શું કામ આવ્યા છે, જવું છે. મારે બેબી બોર્ન છું ત્યારે, સેકન્ડ બેબી બોર્ન છું ને ત્યારે મને ડોક્ટરે પહેલા એવું કીધેલું, બોર્ન થયા પહેલા પ્રેગ્નન્સી વખતે, કે તમારે બેડ રેસ્ટ છે. મને એવું કહી દીધું કે તમે સુરતની બહાર ના જઈ શકો. મેં એવું વિચાર્યું કે હાલો સુરતની બહાર ન જઈ શકું, સલૂન પર તો જઈ શકું. તો પહેલા એને એવું કીધું ના તમે ન જઈ શકો. મારા ફેમિલી ડોક્ટર છે, બધી રીતે ઓકે છે, અને રાઈટ જ ડિસિઝન આપે, મને ખ્યાલ છે. પછી મેં એવું વિચાર્યું કે હું ઘરે બેસીને શું કરીશ. 7-8 દિવસ એવું કર્યું કે મેં અહીંયાનો સામાન ઘરે થોડો ઘણો શિફ્ટ કર્યો, અને થોડુંક બનાવવાનું, કારણ કે હું થોડુંક બનાવું, સેટ આતે બધું બનાવું છું, બ્રોચ ને તે બનાવવાનું શરૂ કર્યું. 7 દિવસ ઘરે માંડ મારા નીકળ્યા. પછી ના મજા આવી, પછી વિચાર્યું કે કેમ કરું. મારા હસબન્ડને કીધું મારથી ના ઘરે રહેવાય, તમે કંઈક કરો મારા માટે. એ કે શું કરું, મારે જવું ચાલે. એને ડેઈલી મને ડ્રોપ કરવા આવે, સાંજે લેવા માટે આવે, મોટી ગાડી લઈને મૂકી જાય, સાંજે મોટી ગાડી લઈને ઘરે. કેટલો સપોર્ટ જોરદાર. એવી રીતે શરૂ કર્યું. પણ મને છેલ્લે સુધી, મારે જ્યાં સુધી કામ કરવું હતું ત્યાં સુધી આવવા દીધું મને. એવું નહીં કે પ્રેગ્નેન્ટ છો તો ઘરે રહો, નહીં. મતલબ બેડ રેસ્ટ એટલે મતલબમાં એવું કે ડોક્ટર કે હવે હલવાનું નથી. ત્યાંથી મેં પૂરું મારો આખા ક્લાસ કર્યા ત્યારે મેકઅપના ક્લાસની ડેટ અપાઈ ગઈ હતી, સ્ટુડન્ટ થઈ ગયા હતા. હું લીવ કરી શકું એમ જ નહોતી. હવે લીવ કરું તો છોકરીઓને લીવ કરાવીને કેટલુંક પાછળ ખેંચાવું. અને મારે ઓલરેડી 6 મહિના જતા રહે એમાં, પછી ખબર હતી તો કે છોકરીઓ આપણી માટે થોડી ઊભી રહેવાની છે. તો પછી મેં એવું વિચાર્યું કે હું બેસીશ શું કરીશ, અહીંયા ટાઈમ જ કાઢવાનો છે ને, એના કરતાં હું ત્યાં જઈને ટાઈમ કાઢું તો મારે થોડીક વાર જ ઊભું રહેવાનું છે. હું વિધિન 1 અવર્સમાં મેકઅપ બતાવી દઈશ મારો. તો થોડુંક વાતો કરવાના છે, મતલબ એ લોકોને થોડુંક નોલેજ આપવાનું, થિયરી, પણ એ તો બેઠા બેઠા કરી શકીશ. તો મેં એવું વિચારીને સલૂન પર શરૂ કરી દીધું. હા, એક અમારા આઉટડોરનું જે હતું કે સિટીથી લીવ થવાનું હતું, કે અહીંયા બીજા સિટીમાં હતું ક્લાસ, એ મેં પોસ્ટપોન કર્યા મારા. પણ મેં અહીંયાના શરૂ રાખ્યા કે સલૂનના તો બંધ ના જ રહેવા જોઈએ. અને પછી મારું સેકન્ડ બેબી હતું ને 25 દિવસનું હતું જ્યારે હું ફર્સ્ટ ટાઈમ એને અહીંયા લઈને આવી, ત્યારે સલૂન ઉપર. મારા ક્લાયન્ટ બી બધા બહુ સારા છે, કે જ્યારે પણ એ રડે ને તેને હિંચકો બી ક્લાયન્ટ નાખી દેતા, અને હું ઊભી વર્ક કરતી. કેમ કે ત્યારે અમારે દિવાળીની સીઝન હોય ને તો કમ્પલસરી વર્ક કરવું પડે. તો એની માટે કોઈ ઓપ્શન જ નહોતો. છોકરીઓ હતી પણ 2-3 છોકરીઓમાં કેટલુંક વર્ક ખેંચી દે છોકરીઓ બી, એ બી થાકી જાય. તો મારું ટેણિયું એટલું સારું છે ને કે ગમે એની પાસે રહી લેતું ત્યારે નાનું હતું. તો ક્લાયન્ટ હિચકાવે અને હું ક્લાયન્ટનું વર્ક કરતી. તો એટલો સારો એવો સપોર્ટ અમને મળ્યો હતો. તો એવી રીતે મારું આ લાઈફ ચાલે થઈ ગયું છે. મસ્ત આ જર્ની બહુ ફાઇન. બહુ મસ્ત એક્ઝામ્પલ આપ્યું કે વિચાર કઈ કરવું છે ને કઈ નથી નડતું, કેમ કે તમે ક્લિયર છે કે નકર અત્યારની ગર્લ્સ, અત્યારની લેડીઝ એમ કહીને રડે, ભાઈ હું પ્રેગ્નેન્ટ છું, મને ડોક્ટર ના પાડી છે, હવે મારે બંધ કરવું પડશે, મારે આમ છે તો આમ કરવું પડશે, મારે ઘરેથી સપોર્ટ નથી તો આમ કરવું પડશે. પણ જેને ખરેખર કઈ કરવું છે ને કઈ વસ્તુ નડતી જ નથી. અને તમે જો કરતા હોય ને, હું તો સાચું કહું, જેને કરવું જ છે ને એને બેક સપોર્ટ મળી જાય. તમારે જો એક્સક્યુઝ તમારા ઉપર 1% ડાઉટ હોય ને, 1% ડાઉટ હોય કે હું કરી શકીશ કે નહીં કરી શકીશ, તો તમારા ઘરવાળા તમને સપોર્ટ ના કરે. એવું જ હોય છે. એટલે આ એક બહુ મસ્ત તમારી જર્ની બતાવી. બરાબર, આપણો જે ક્વેશ્ચન હતો અધૂરો રહી ગયો કે પાર્ટનર ચોઈસ કેવી રીતે કર્યા તમે? પાર્ટનર ચોઈસમાં છે ને એ લોકો મારી સાથે જ વર્ક કરતા હતા. એ લોકોમાં એકના ફાધરે મને પૈસા આપ્યા હતા, અને એ પણ સારી છે મારી ફ્રેન્ડ, કે જેને અમારી ઉપર ટ્રસ્ટ કર્યો કે કંઈક કામ કરીએ. અને એકના ફાધર છે ને એને મારી જેવી સિચ્યુએશન, કે કોઈ એવો સપોર્ટ નહીં, પણ કામ સારું બંનેનું. એટલે અમે બંને કામ કરી શકીએ એમ હતી. પેલી બી મારી સાથે હતી તો એ પણ કામ કરવામાં રાઈટ હતી, અને અમે ત્રણે સાથે જ હતા ત્યારે ત્યાં સલૂન પર. તો પછી એવું ડિસિઝન લીધું કે અત્યારે આપણને એટલે ટાઈમ નથી આવડતું એવું થાય છે, તો બેટર છે કે આપણે ઊભું કરીએ કંઈક આપણી માટે. તો એમના ફાધરે એવું કીધું કે હા ત્રણેય જાઓ અને કરો. એમને તો ઘરમાં બહુ સારું હતું, છતાં એણે અમારી સાથે પાર્ટનરશિપ કરી. તો બેસ્ટ એવું જ છે કે મારા માટે કે એ પણ સારી કહેવાય, કે એને ખ્યાલ હતો કે આ લોકો પાસે તો કઈ જ નથી, ચાલો નહીં નીકળ્યા પૈસા તો ક્યાંથી કાઢશું. પણ છતાં એને આંખ બંધ કરીને હા ચલો, પપ્પાએ કીધું છે આપણે ત્રણેયને કરવાનું છે. અને રિયલી એમના ફાધર રાઈટ પર્સન છે, બહુ જ રાઈટ. એને મને જેટલી વસ્તુ કીધેલી ને ત્યારે બધું રાઈટ.
મને ખુદને એક એકાઉન્ટિંગ લખતા એટલું ન ફાવતું. ભણી હતી 12 સુધી, પણ મારું એવું કાચું મને જે લખવાનું હોય ને એ ન ફાવતું. એમણે મને શીખવાડ્યું. હા, કે આવી રીતે તમારે લખાય, કેવી રીતે હિસાબ કરવો, કેવી રીતે હિસાબ નોટ કરવો, બધું એમના ફાધર મને શીખવાડતા. તો એમના પપ્પાની પાસે બેસી જતી, અંકલ મને શીખવાડે. હું મારા સેકન્ડ ફાધર જ લર્નિંગ એટીટ્યુડ હોવો જોઈએ. મારા સેકન્ડ ફાધર જ છે એ, મતલબમાં કે એને મને એટલે સુધી સપોર્ટ કર્યો હતો, મતલબમાં કે આવી રીતે કરાય, આવી રીતે તમારે હિસાબ રખાય. અને ડેઈલી સાંજે થોડું ઘણું અમારામાં ધ્યાન બી આપતા કે શું કરીએ છીએ, આજે કેટલું વર્ક કર્યું, એવી રીતે બી અમને ધ્યાન અપાવતા અમારું, કે અમારી કઈ મિસ્ટેક ના થાય. કેમ કે હું ત્યારે બહુ નાની હતી, 18 વર્ષના કે 18-19 વર્ષની, કે ત્યારે હું આ વર્કમાં ચડી. તો આ વર્ક કરતી હતી ને ત્યારે આપણને એટલો માઇન્ડ બી ના હોય, આપણે પૈસા વાપરી નહીં ગયા, પણ આપણને એનું ખબર ના પડતું હોય કેવી રીતે નોટ કરવા, તે બધું એક કાગળ પર લખી નાખતા એને ચાલતું, હિસાબમાં ક્લિયરેશન ન હોય. તો પાર્ટનરશિપ કેવી રીતે કરવી, એમાં કેવી રીતે ક્લિયરેશન કરવું, એ બધું એમના ફાધર પાસેથી મને ખબર હતી કે આવી રીતે કરાય એમ, અને એને મને શીખવાડ્યું. સેકન્ડ મારી ફ્રેન્ડ છે જે મારી પાર્ટનર હતી, એમના ફાધર અમને બેક સપોર્ટ કે ભાઈ હાલો, મારે એમની સાથે બધે શોપિંગ કરવા લઈ જતા, એ એમને સાથે શોપિંગમાં સાથે આવતા, કે અમે એકલા ના પડીએ છીએ, કે અમે કશે કઈ અટવાઈએ નહીં. તો ક્યારેય પણ શોપિંગ કરવા જાય એમના ફાધર મારી સાથે આવે. તો અમને એમ ફેમિલીના બધાના ફેમિલીમાંથી સપોર્ટ સારો હતો કે કરો એમ, કઈ વાંધો નહીં. એ ટ્રસ્ટ એ લોકોને હશે અમારા ઉપર, તો જ એને અમારી ઉપર એટલું ધ્યાન આપ્યું એમ. તો બંનેના ફાધર એવા હતા કે અમને સપોર્ટ કરતા. મારા ફાધરનો એ સપોર્ટ નહોતો, એ બહાર હતા ત્યારે ગામડે, પણ મારા મમ્મીનો સપોર્ટ એવો સારો હતો કે કંઈ પણ છે તો હેલ્પ કરતા અમને. અને પછી મારા ઘર પર જ અમે સલૂન પછી કર્યું હતું થોડોક ટાઈમ પછી, ત્યારે એક પાર્ટનરના મેરેજ થઈ ગયા તો એ નીકળી ગઈ હતી. એટલે ધીમે ધીમે પછી પાર્ટનર ના, પછી ત્રણેય પહેલા રિમૂવ થઈ ગયા હતા. ત્રણેય પાર્ટનર રિમૂવ થઈ ગયા. પછી ઘરેથી જ કરવાનું હતું. મારી બેન એક સાસરે જતી રહી, એટલે ઘરેથી મમ્મી એકલા હતા તો ઘરે શરૂ કરી દીધું મેં. ઘરે શરૂ કર્યું તો પેલી પાર્ટનર બી એકલી હતી, જેમને કાંઈ નહોતું. તો કે હાવ એકલા કરવું હતું તો મને સાથે રાખે તો આપણે બંને સાથે રહીએ. તો પાછો સામાન એટલો ભેગો કર્યો અને પાછું શરૂ કર્યું. 2-3 મહિના સુધી એકલા કામ કર્યું, પછી પાછા ભેગા થયા અને પછી પાછું વર્ક શરૂ કર્યું. પછી 19 વર્ષ સુધી સાથે રહ્યા અમે લોકો. 19 વર્ષ? હા, 19 વર્ષ એવા સાથે ગયા કે સુવા બેસવાનું સાથે હોય, જમવાનું સાથે હોય. ક્યારેક એવું કહે કે હાલો સુવાનું છે, અહીંયા છીએ તો સુઈ જઈએ, તો ત્યાં સુઈ જવાનું. જમવાનું હોય કે ભાઈ અહીંયા જમી લઈએ તો જમી લેવાનું. તો ત્રણેયનું બોન્ડિંગ એવું બહુ સારું હતું કે રાત્રે 2 વાગ્યા સુધી બેસવું તો એકાબીજાને એટલું ફાઇન એક્સપ્લેન કરતા બધી વસ્તુ કે એકાબીજા હેન્ડલ કરી દેતા કે ભાઈ આવી રીતે હોય, આમ હોય. તો મારી એક મોટી ફ્રેન્ડ હતી ને, જે 3 પાર્ટનરમાં એક મોટી હતી, મારી પાર્ટનર હતી ને, તો એજમાં મારા કરતાં મોટા હતા, 2 વર્ષ મોટા. તો એના ફેમિલી વેલ સેટ હતું, એટલે એની પાસે નોલેજ બહુ હતું. એની પાસેથી બહુ જાણવા મળતું મને કે આવી રીતે રહેવાય, આમ કરાય, ફેમિલી આવી રીતે હોય. કે અમારા ફેમિલી હતા પણ નાના, અને એમાંથી એટલું બધું નહીં. મમ્મી એક સપોર્ટ, બાકી બધું પાછળ તો ખેંચવાનું જ હતું એમ ત્યારે તો. પણ એના ફેમિલી વાળાએ અમારી પર ટ્રસ્ટ કરીને એટલું બધું અમને કરવા દીધું. અને એ પણ એટલી એવી હતી કે હા કરો એમ, કઈ વાંધો નહીં, થઈ જશે, આપણાથી થશે નહીં. તો એના લીધે બહુ બધા ક્લાયન્ટ, એને ફેમિલી સારું હતું, એની ત્યાંથી બહુ ક્લાયન્ટ આવતા, અને ક્લાયન્ટને લીધે એટલા ગ્રો થઈ ગયા. પણ પાર્ટનર મેં 2 ચોઈસ કરી, બંને સારી હતી. અત્યારે બંને નથી સાથે, બટ બંને મને બહુ સારો એવો સપોર્ટ આપ્યો હતો. એવું તો શું ઇશ્યુ થયો તો પાર્ટનર છૂટી ગયા? જો ફર્સ્ટ પાર્ટનર એના મેરેજ થયા એટલે ઈ કતારગામ સાસરે જતી રહી, એટલે ત્યાંથી છૂટી પડી ગઈ. સેકન્ડ પાર્ટનર હતી એને કોઈ ઇશ્યુ નહીં એવો અમારા બંનેમાં, પણ બટ એક ઇશ્યુ કે કેવું કે ફેમિલીમાં એકને જરૂર વધારે હોય, એકને જરૂર ઓછી હોય, તો ઉપાડમાં થોડુંક અનબેલેન્સ થાય. પછી એને ફેમિલીમાં એટલી જરૂર હતી પૈસાની કે અહીંયા ત્યારે ઇન્કમ અમુક ટાઈમે નો નીકાળી શકીએ અમે લોકો. એને કેવું હોય કે આમાં ઇન્કમ નાખવી પડે, આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડે અમુક ટાઈમે. તો આપણે સીઝન શરૂ થવાની પહેલાના 2 મહિના પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, એ આપણી પાસે હોવું જોઈએ. એ ના હોય તો તમે સલૂન ચલાવી જ નથી શકવાના. એવી રીતે જૂની વસ્તુ વાપરીને ક્લાયન્ટ તમારી પાસે નથી થવાનું, તો એ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. અને એમને બી ઘરે જરૂર હતી, તો એનું કેવું હતું કે હું સલૂનમાં ભાડા ભરું, છોકરીઓને સેલેરી આપું, એટલીસ્ટ એ પૈસા મારા બચી જાય. હું ફ્રીલેન્સિંગ કરું ને તો, અને ઓલરેડી એની સિસ્ટરનું સલૂન હતું જ, તો એ કે હું થોડુંક એમાં કરું ને તો મારે સારું પડે. ફેમિલીમાં મારી ફેમિલી મેમ્બર જ છે, તો બીજું કઈ વાંધો નહીં, બસ એટલું જ. તે તરત અલગ હા, પણ અત્યારે બંનેનું વેલ સેટ થઈ ગયું. મારું સલૂન સેટ થઈ ગયું અને એની જગ્યા પર સેટ થઈ ગયું કે એમને ઘર ચલાવવામાં 1 મહિનો માટે, થોડું નહીં, 1 મહિનો માટે, 1 મહિના માટે એવું ફીલ થતું મને કે હું કઈ છું જ નહીં. કે જેની સાથે મેં ટ્રસ્ટેબલ, કે હું 12 સુધી ભણી, એટલે સુધી એવી, એમાંથી મારી પાસે ફ્રેન્ડ જ નહીં, બહુ ઓછી ફ્રેન્ડ.
હું ફ્રેન્ડ બનાવતા પહેલા બહુ વિચારું, અને જેની સાથે ફ્રેન્ડશિપ કરું ને એમાંથી દૂર જાય ને તો મને બહુ દુઃખ થતું. રાઈટ છે. હા, કે મારાથી કેમ દૂર થયું, કે એવી મારી ભૂલ હશે કે મારા પાસે નથી આવતા એમ. તો હું બહુ જ ગિલ્ટી ફીલ થતી એમાંથી. એ જતી રહી ને તો હું મહિના સુધી મને એવું ફીલ થતું, 1 મહિના સુધી, કે કેમ, કેવી રીતે હું સવાર થઈશ, આગળ કેવી રીતે ચાલશે મારું, એ મારાથી દૂર જતી રહી છે. હું એના સાથે એક્સપ્લેન બધું બોલી બધી દે બધાને, પણ જ્યારે મારી અંદરનું જે હોય ને એ બહાર ક્યારેય ન કાઢી શકું. હું કોઈને દુઃખ મારું ન કહી શકું, એવી રીતે થયું. તો એ મારી સાથે એટલા વર્ષ રહી તો કેમ એવી રીતે નીકળી ગઈ ને એમ. તો ઘણા ટાઈમ સુધી, મહિના સુધી એવી રીતે બર્ડન મળે કે કેવી રીતે કરીશ, નથી સલૂન છોડવા ચલાવવું, વિચાર આવેલો? નથી જ કરવું, એમ જ વિચાર લીધું. આ કરવું જ નથી, મારે નીકળી જવું છે, હું જોબ કરી લઈશ ગમે ત્યાં. મારા સસરાએ એવું કીધું, ના, પાર્લર તો કરવાનું છે. મારા પપ્પાએ અને મારા સસરાએ મને એવું કીધું કે પાર્લર તો કરવાનું છે, ઊભા થાવ તમે. આજે છે નથી, કાલ તમારી સાથે બીજા કોઈ પણ ના હોય તો તમે શું કરો? રાઈટ છે. એકલા જ ચાલુ કરશે, જર્ની એકલા જ છે. જન્મ એકલા જ આવ્યા છે, જન્મ લીધો છે તો એકલા જ લીધો, તો ઉપરવાળો કઈ બેને સાથે તો લઈને નથી જવાનો, એકલા જ લઈ જવાનો. તો બેટર છે કે એકલા જ જીવવાનું છે, તો રહેવા મળો એવી રીતે છે. તો અત્યારે એ રીતના બહુ સ્ટ્રોંગ થઈ ગઈ. જ્યારે એ નીકળી ને ત્યારે ઘણો ટાઈમ સુધી એવું ફીલ થયું, એકલા હું ક્યાંય જતી જ નહીં. નો ફ્રેન્ડ, નો કઈ જ તે, કોઈ ગ્રુપમાં નહીં, કશે જ નહીં. ઓનલી સલૂન પર ફોકસ. મહિના સુધી તો કોઈ જ નહીં, છોકરીઓ જ હેન્ડલ કર્યું મારું સલૂન. મારી છોકરીઓને ધન્યવાદ છે કે 1 મહિના સુધી મને એને હેન્ડલ કરી, ગમે એવી હતી ને તો. ડિપ્રેશન આવી ગયેલું. કાજલ દીદી કાંઈ કરી નથી, સલૂનમાં કઈ છે નહીં, વર્ક કેવી રીતે કરવું, પ્રોડક્ટ એટલી નથી, કેવી રીતે ચલાવવું. એ લોકો કહેતા ને કે જીજાજી હવે કેમ કરશું, વર્ક કરવા માટે પ્રોડક્ટ તો જોઈએ ને, તો એટલી પ્રોડક્ટ બી અહીંયા અવેલેબલ નથી, તો કેમ કરવું. કે તને તત્કાલમાં બહારથી પૈસા ગોતાવ્યા, આપ્યા પપ્પાએ, કર્યું. આજે પૈસા ભરીશ પણ તું ઊભી થાય, તાર કરવું તો પડશે, ગમે એમ કરતું. પછી ફેમિલીમાંથી તમે ગમે એટલા વર્ષ આપ્યા, અમે તમે ઘરમાં કોઈ ટેન્શન ના લેતા, તમે આની ઉપર ધ્યાન આપો, સલૂન ઉપર. સસરા, મારા સાસુ, ભાભી બધે, તું છોકરાઓને છોડી દે, એનું બધું કરી લેશું, તું અહીંયા ધ્યાન આપ. અને સિરિયસલી એના લીધે ઘણે આગળ આવી ગઈ. કાજલજી, તમારો હું એટલો ટાઈમ હવે નહીં લઉં. લાસ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. કે લાસ્ટ હું એમ કહી શકું કે શું તમે એક છેલ્લું સજેશન આપવા માંગો, કે તમે આટલી બધી લાંબી મોટી સફળતા હાસિલ કરી છે, આટલો મોટો સલૂન કર્યો છે, તો કોઈને આટલું તમારે 20 વર્ષની જર્ની છે આઈ થિંક, બરાબર, તો એને ફાસ્ટ ગ્રો અપ કરવું છે, તો એવા કેવા પ્રિન્સિપલ એની લાઈફમાં અપનાવે એ ફાસ્ટ ગ્રો અપ કરી શકે? એના માટે તો તમારે પહેલા તો તમારો ડિસિઝન પાવર સારો હોવો જોઈએ, કે ક્વિકલી તમે ડિસિઝન લઈ શકો કોઈ પણ વસ્તુ છે એનો. પછી તમારું લર્નિંગ એવું હોવું જોઈએ કે તમે ફોકસ લર્ન કરવા પર રાખો, ઇન્કમ પર ના રાખો. તો તમે ઇન્કમ સારી એવી અર્ન કરવા માટે તમે પહેલા એના ઉપર ફોકસ કરો કે શીખવું છે એના ઉપર. પછી એ કે તમારા મેન્ટર તમને એવું કહે છે કામ કરવાનું છે, તો એને એક્સક્યુઝ ના આપો કોઈ જાતના કે આમ નહીં નામ કરવું છે. એમણે એવું કીધું તો તમારા રાઈટ માટે જ કીધું હોય, તો એ તમે પ્રોપર રહો એના માટે. થર્ડ ફોર્થ છે કે તમે એક્સક્યુઝ ન આપો વર્કને. જ્યારે પણ આપણે વર્ક કરતા હોય તો કેવું હોય કે આ મને પ્રોબ્લેમ છે, તાવ આવે છે, કાં છે, તે છે, વોટેવર, તો એ વસ્તુ ના કરો તમે. પહેલી પ્રાયોરિટી તમારી હોય છે કે તમારું કર્મ. તો કર્મ એવું છે કે તમે જે ફિલ્ડમાં છો એ પહેલા તમારે કરવું પડે, કે તમે કામ કરવા માટે ત્યાં રેડી છો અને છતાં તમે એવું કહો છો કે આજે હું નહીં કરું, લીવ કરું, એ વસ્તુ ન કરો. આજે તમે લીવ કર્યું, કાલ તમને લીવ કરશે. ને પહેલું તો તમે જે ઇન્કમ આવે છે ને એને તમે એક્સેપ્ટ કરો, એની પેલું કહેવાય ને માન આપો વસ્તુને. તો પૈસા આવે છે એનું માન ના આપો ને તો લક્ષ્મી ના થતી તમારે ત્યાં. તો મારું માનવું એવું છે કે લક્ષ્મીને માન આપો. તમારી પાસે જેટલા પણ આવે, ભલે નાની ઇન્કમ આવે, પણ તમે એને માન આપો. તો કેવું છે ઇન્કમ જશે નહીં, ઇનગ્રો થશે. હા, ડબલ થશે. પણ તમે જયારે એ પૈસા આવ્યા છે એને વેસ્ટેજ કરો છો, તમે ધ્યાન નથી આપતી વસ્તુ પર, કે પૈસા આવ્યા એને ગમે ત્યાં વેડફો છો, આ તે કરો છો, લક્ષ્મીને ઉડાડો છો, એ વસ્તુ ન કરો. તમારે ગ્રો થવું છે તો તમે તમારા ઉપર કોન્ફિડન્સ થાવ, જે પૈસા આવે છે એની વેલ્યુ કરતા શીખો, ઇન્વેસ્ટમેન્ટ એમાં અને એમાં ઇન્વેસ્ટ કરવું એ વિચારો. અને તમારે કેવું આનાથી અપ જવું છે, કેવી રીતે, એના ઉપર ફોકસ કરો. તો મારું માનવું એવું છે કે પહેલા તો તમારો પાયો એ જ છે કે શીખવા પર ફોકસ, અને તમારા ખુદના પર. જ્યારે તમે ખુદ રેડી નહીં હોય તો વર્ક થવાનું જ નથી. હા, અને એક્સક્યુઝ ના આપો. મેઇન તો એ જ છે કે વર્કમાં એક્સક્યુઝ ના હોય. બહુ સરસ. આ બહુ મજા આવી તમારી જોડે મળીને, કે બહુ મસ્ત તમારા લાઈફનો એક્સપિરિયન્સ છે. મને બહુ ખૂબ જાણવા મળ્યું કે તમારા 5 પ્રિન્સિપલ બહુ જોરદાર છે.
બહુ ક્વિક જે ડિસિઝન લેવાનો પાવર છે ને એ તમારી પાસે બહુ જોરદાર છે. એ બહુ હું આજ મસ્ત શીખી છું, ક્વિક Thank you so ડિસિઝન much કે લેવાનું છે. તમે અહીંયા અને થેન્ક યુ સો મચ કે તમે અમને થોડો ટાઈમ આપ્યો અને અમને થોડુંક શીખવામાં મદદ કરી. થેન્ક યુ સો થેન્ક મચ યુ. કે તમે મને આટલું હેલ્પ કરી કે આટલું તમારી અંદર છે એ તમે એક્સપ્લેન કરો. બાકી આટલું તમે ક્યારેય કોઈને એક્સપ્લેન બી નથી કર્યું. તો હું વિચારતી કેવી રીતે કરવું એમ, કે કેવી રીતે કરવું આ તે. પણ આ બધી વસ્તુ છે ને રિયાલિટી મેં જીવેલી છે ને ઈ જ ફેક્ટ તમને આજે મેં એક્સપ્લેન કરી હતી કે આવા પ્રોબ્લેમ્સ આવે ને કેવી રીતે ફેસ ફેસ કરવા કરવું, ને વર્કને કેમ આપણે હેન્ડલ કરવું. હેન્ડલ કરવું. યસ Yes, રાઈટ એ છે. જ અમારે એની શીખવા સાથે છે. ફેમિલી કેમ સેટ કરવું. રાઈટ છે. થેન્ક યુ સો મચ. ચાલો મળીએ.